ओम नमः शिवाय। हर हर महादेव। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। लोग इसे जादुई गुलाब कहते हैं। ओम नमः शिवाय। हर हर महादेव। ओम नमः शिवाय। श्रावण मास में शिवमय बनिए, भक्तिना एकाउंट में क्रेडिट करिए। श्रावण मास में शिवमय बनिए, भक्तिना एकाउंट में क्रेडिट करिए। ए ज महाआशय साथे आपणे शिव महापुराण कथाનું શ્રવણ અને વાંચન કરી રહ્યા છે। તો ચાલો આજે અધ્યાય 8મો વાયવ્ય સંહિતા ઉત્તર ભાગમાં આપણે આગળ વધીશું। ઉપમાન્યુ કહે, શિવની શક્તિ ઘણી જ વિચિત્ર પ્રકારની છે અને તે એક અનેક રૂપે સૂર્યક્રાંતિ માફક પ્રકાશ કરે છે। जब अग्निमांथी पंखाओ पैदा थाय छे, ते शिवमांथी अनेक इच्छाओ, ज्ञान, क्रिया वगैरह शक्तिओ पैदा थाय छे। आ शिवनी शक्तिओ सदाशिव तथा विश्वेश्वर वगैरह देवगणों उपजावे छे। आ शक्ति घणी उत्तम अने ज्ञानमय छे। महातत्व मूर्तिधारी ब्रह्म वगैरह कार्य पण ते शक्तिनुं छे। ते आनंदमय शक्ति सर्वस्थाने व्यापेली छे। आ शक्तिना संबंधमां आववाथी ते शिवनुं नाम शक्तिमान पड़ेलुं छे। तेवा शिवने वेद जाणवा लायक अने शक्ति ने विद्यारूप जाणवू, प्रज्ञा, श्रुति, स्मृति, धृति, स्थिति, निष्ठा, ज्ञान, कर्म, इच्छा, आज्ञा, पर अपर, विद्या वगैरह सगरू तेने बनावेलू छे। अने माया, जीव, षोडश, विकार, सत अने असत ते सगरू पण तेनुं ज बनावेलू छे। देवी पोतानी रमतनी आखी दुनियाने रमाड़े छे अने मोहजाळमां नाखे छे। ते देवी 27 प्रकारे अवतरण छे अने पोते शंकर साथे रहीने जगतमां व्यापेल छे तथा मोक्ष पण ते ज आपे छे। पहला वेद जाननार मुनिओने मोक्षनी इच्छा थई त्यारे तेओ विचार थयो के जीव ते शुं छे अने ते कोना ताबामां रहेलो छे। आपणा शरीरमां चैतन्य कोनुं छे अने आपणे दुख अने सुख आपनारो कोण छे। दुखमां धोरण कोण बांधी आपे छे। काल, स्वभाव अने कर्म ते दुनियानो व्यवहार नहीं बंधायेलो होय कारण के ते सगळा जड़ छे अने जीव चैतन्य छे। तो पण तेने सुख दुखनो संबंध रहेलो छे। माटे ते पण नहीं, ते माया पण अचैतन्य छतां स्वतंत्र नहीं, माटे ते पण नहीं। आम विचार करीने सगळाओ ध्यान करवा लाग्या एटले ईश्वरनी शक्ति जणाई, जेना दर्शन तमामथी मायाजाळ तूटी जाय छे। आ शिव शक्तिना दर्शन करवाथी तेओनी मायाजाळ पण नाश थई अने तरत ज तेने ईश्वरना दर्शन थया। जे ईश्वर तमाम काल अने कारणने व्यापीने शक्ति साथे रहेला छे
શિવના દર્શન થયા પછી તેઓ ઉપર ને તે શિવની પરમ દયા થઈને તેઓ પરમ પદ પામ્યા. માટે જેઓ શક્તિ સહિત શિવનું ધ્યાન કરે ત્યારે સુખ મળે છે, બીજાને મળતું નથી. આમ શાસ્ત્રમાં પણ કહેલું છે, કોઈ દિવસ શિવ શક્તિનો વિયોગ છે જ નહીં. તે માટે તેની ભક્તિ કરે તો અજ્ઞાન અને કર્મનો નાશ થાય. અજ્ઞાન અને કર્મના નાશ માટે કંઈ પણ શાસ્ત્રમાં ક્રમ બતાવેલો જણાતો નથી. જ્યારે શંકરની કૃપા થાય ત્યારે તેનો નાશ થઈ મોક્ષ મળે છે. આમ જોવામાં ઘણીવાર આવે છે, દેવ, દાનવ, પશુ, પક્ષી, કીડા, બાળક, જુવાન, ગરદો મારવાને તૈયાર થયેલો હોય છે. સ્વર્ગવાસી, નરકવાસી, પાપી, ધર્મી, પાખંડી, પંડિત, મૂર્ખ અને એમાંનું જે કોઈ હોય તેની ઉપર જ્યારે શિવની કૃપા થાય છે ત્યારે તેનો ઉદ્ધાર થાય છે. પોતાના ભક્તોને અયોગ્ય હોય તો પણ તેઓ ઉપર દયા લાવી તેના પાપોને શિવ દૂર કરે છે. તે શિવની દયાથી ભક્તિ મળે અને ભક્તિથી પ્રસાદ મળે અને ભક્તિ અને પ્રસાદ આપવામાં અધિકારીઓ જોવા પડે છે. માટે જ્ઞાની લોકો તેમાં મૂંઝાતા નથી. શિવના પ્રસાદથી મળેલી ભક્તિ મોક્ષ આપે છે અને તે ભક્તિ એક જન્મમાં મળતી નથી, પણ અનેક જન્મથી તેની સેવા કરી હોય તથા કષ્ટ સહન કરી વૈરાગ્ય આવ્યો હોય, શ્રુત સ્માર્ટ કર્મનું સેવન પણ ઘણું જ કર્યું હોય તો તેઓ પર શિવ કૃપા કરે છે. જ્યારે શિવનો પ્રસાદ કોઈ પણ પ્રાણી ઉપર થાય છે ત્યારે તેના મનમાં પણ આ મારો ઘણો છે એમ થાય છે. તેનું નામ ભક્તિ કહેવાય છે. પ્રાણ ઉપર થાય છે ત્યારે તેના મનમાં આ તો મારો ઘણો છે એનું નામ ભક્તિ કહેવાય છે. પછી જ્યારે તે શિવ માર્ગનો ધર્માચાર્ય પસંદ કરે ત્યારે તેમાં પૂર્ણ ભક્તિ આવે છે. આ ભક્તિ મેળવવામાં રાત્રિ દિવસ શિવનું મનન કરવું પડે છે. ત્યારે પરમ ભક્તિ પામે છે ત્યારે શિવની કૃપા થાય છે અને તે કૃપા સર્વ પશુઓ પાસથી છોડે છે. જે પ્રાણી અલ્પ ભક્તિ કરતો હોય તેને પણ 3 જન્મ પછી યોનિ યંત્ર પીલરવું પડતું નથી, સંસારમાં જન્મતો નથી. અંતઃકરણમાં પૂજા વગેરે કરવું તેના નામ ભક્તિ કહેવાય છે. તેવા સેવા, મન, વાણી અને ક્રિયાને લીધે 3 જાતની માનસી સેવા એટલે કે શિવાના રૂપનું ચિંતન કરવું, જપ વગેરે વાંચિકી સેવા માનેલ છે અને કર્મ તથા પૂજા વગેરેને કાયમની સેવા કહી છે. આવી રીતે વાણી, મન અને કાયાની સેવા બતાવી એનું નામ જ શિવ ધર્મ કહેવાય. આ શિવ ધર્મના શિવે 5 ભાગ કરેલા છે. તેમાં કહું છું, તપ, કર્મ, જપ, ધ્યાન અને જ્ઞાન. આમાંનું જ્ઞાન શિવશાસ્ત્રમાં કહેલું સમજવું અને શિવશાસ્ત્ર પાર્વતીને કહેલું તે સમજવું. મૂર્તિના પૂજનને કર્મ કહેલું છે. ચંદ્રાયણ વગેરે વ્રતને તપ કહેલું છે. શિવના નામનું રટન કર્યા કરવું તેનું નામ જપ અને જેનો વિચાર કરવો તેનું નામ ધ્યાન કહેલું છે. શિવે કહેલા શાસ્ત્રોને શિવાગમ કહે છે. તે આગળના શ્લોકમાં તમને કહ્યું તે પોતાના ભક્તોના કલ્યાણ માટે કહ્યું અને કલ્યાણ કરનારું છે. માટે પરમાત્મા શંકર ઉપર ભક્તિ રાખવી, સંસારના વિષયોમાંથી મન હટાવી લેવું, જેથી કરીને મનુષ્ય કલ્યાણ પામે. इति श्री महापुराणे वायव्य संहितामाय उत्तर भाग्ये गुज्जर भाषा में अध्याय समाप्त। ओम नमः शिवाय। हर हर महादेव। कृष्ण कहे महाराज शिवे पोताना भक्तना मोक्ष माटे पार्वतीने जे कही बतावेलुं ते वेदना साररूप उत्तम ज्ञान आपना शिव शास्त्र अमने टूंकमां कही बतावो। ते ज्ञान भक्त वगर बीजा जाणवामां आवतुं नथी। ते नास्तिकोने पण कहेवा जेवुं नथी। ते स्वर्ग वगैरे पाप वस्तुओमां बतावेली छे ते वर्ण अने आश्रमथी जुदुं ज थता कई कोई ठेकाणे मळतुं आवे छे। वेदमांथी सार खेंचीने 7 लाख श्लोकोनो ग्रंथ बनावी तमाम पूजानो विधि बतावेलो छे। ते विधिनो प्रकार अने ते पूजाना अधिकारी बधाना संबंधना ज्ञान अने योगीनी प्राप्ति ते सगळुं अमने कही बतावो। उपमान्यु कहे शिव पार्वतीने कहेलुं शास्त्र तमने कही बतावुं छुं। तेमां जरा पण निंदा नथी तथा धर्मनो उपदेश करनारुं छे। आ शास्त्र गुरु विना जणाय तेवुं नथी अने जाण्या पछी तरत मोक्ष मळे छे। आनो विस्तार थई शके तेम नथी। माटे मारा ज्ञान प्रमाणे टूंकमां कही बतावुं छुं। शिवे पहेला जगत रचवानी इच्छा करी तेथी पोते कार्य अने कारणो सहित उत्पन्न थया पछी देवताना पति ब्रह्माने उत्पन्न कर्यो। ब्रह्माए पितृदेवने सर्ज्या अने तेने प्रजा सर्जवा पोताने आज्ञा करी। पछी पोतानामांथी रुद्र उत्पन्न कर्या अने ब्रह्माए वर्ण आश्रम वगैरे जुदी व्यवस्था करी अने एना माटे एम सोमने सर्ज्यो अने ते सोमथी आकाश थयुं अने ते पछी पृथ्वी, सूर्य, चंद्र, अग्नि, यज्ञ, विष्णु अने इंद्र वगैरे देवगणो थया। तेओए रुद्र ध्यानथी शिवनी स्तुति करी। आ वखते शिव त्यां प्रगट थया अने पोताना भक्तोने न जाणी शकाय तेवी माया करी। आथी देवताओ मोह पाम्या अने पूछवा लाग्या के तमे कोण छो। शिवे जवाब आप्यो के हूँ परातन रुद्र छुं अने आ जगतमां आदि अंत अने मध्य भागमां हूँ पण व्यापी रह्यो छुं। माराथी कोई उत्तम
નથી અને મારા રૂપને જે જાણે છે તે તરત જ શ્રેય પામે છે. આટલું બોલી ભગવાન શંકર અંતર્ધ્યાન થઈ ગયા. આ વખતે બ્રહ્મા વિષ્ણુ વગેરે જુએ છે તો તે શિવને જુએ છે તો શિવને જોયા નહીં. એટલો ઉપસ્થાનથી રીતની પોતાને બે બાહુમાં ઊંચા કરી અથર્વના ઉપનિષદથી સ્તુતિ કરવા લાગ્યા. આ સ્તુતિ થઈ રહી એટલે અથર્વમાં બતાવેલું પાશુપત્ર વસ્ત્ર ગ્રહણ કરી આખા શરીરમાં ભસ્મ લગાવી દેવતા તપ કરવા લાગ્યા. એટલે કે શિવ પોતાના ગણ તથા પાર્વતી સાથે લઈ પધાર્યા. જેના દર્શન અંતરમાં ચિંતન કરવાથી હજારો વર્ષ બની શકે તેટલા શિવ પર અને પાર્વતી પ્રકટ થયા, જે ઈશ્વરની શક્તિ તથા આદિ જીવન રૂપ ગણાય છે. દર્શન થયા પછી દેવતાઓએ તેમના ગણને જોઈ મનમાં વિચાર કરવા લાગ્યા કે આણે પૂર્વે પુણ્ય કર્યા હશે, નહીં તો આવી ગતિ કેમ મળે. આવા તર્કો અનેક કરી પુરાણના સ્ત્રોતોથી અને વેદના સૂક્તોથી સ્તુતિ કરવા લાગ્યા. એટલે કે શંકર પ્રસન્ન થઈ ગંભીર વાણીથી બોલ્યા, હે દેવો, હું તમારી પર પ્રસન્ન થયો છું. દેવતાઓ બોલ્યા, હે મહારાજ, તમારી પૂજાનો કોને અધિકાર છે? તે સાંભળી શિવ પાર્વતીનું સામું જોઈ જરા હાસ્ય કરી એકદમ સૂર્યના રૂપમાં આવ્યા. આ રૂપ ભયંકર અને મનોહારક હતું અને ગ્રહોની આસપાસ ફરતા હતા. તેને 8 હાથ ને 4 મુખ હતા. તેમાં અર્ધરૂપ ચંદ્રનું હતું, તે પાર્વતી હતા. દેવતાઓ આ રૂપને જોઈ શંકરને સૂર્ય રૂપ ગણી તેની સ્તુતિ કરવા લાગ્યા. મહારાજ, આપનું મંડળ રક્તવર્ણન થતા ઘણું જ મનોહર છે અને આભૂષણો હીરાના છે. શરીર અને નેત્ર કમર જેવા છે. બ્રહ્મા, ઇન્દ્ર અને રુદ્રને તમે સર્જ્યો છે. આ પ્રમાણે સ્તુતિ સાંભળીને પસંદ થયેલા પાર્વતી પતિ શિવ બોલ્યા, હે દેવતાઓ, હું તમને સંક્ષિપ્તમાં શિવ પૂજા કહું છું. આ પૂજાથી હું તમારા સદા પસંદ રહીશ. આ પ્રથમ શિવને સુવર્ણના પાત્રમાં કુકુમ, કંદર્ભ, પુષ્પ વગેરે લઈ તેનો અર્ઘ આપવો અને નીચેના મંત્રનો ભણી નમસ્કાર કરવા. આ મંત્ર ભણીને નમસ્કાર કરવો. આમ દેવતાઓના મંડળમાં બિરાજેલા શિવનું કોઈ પૂજન કરે તો અવશ્ય મોક્ષ પામે છે. સ્ત્રોતોનું ભક્તિથી પાઠ કરે અથવા તેનું શ્રવણ કરે તો પણ તે ઉદ્ધાર પામે છે. આટલા માટે મન, વાણી અને કાયાથી નિરંતર સેવા કરવી. ઉપરની સઘળી કથા દેવતાઓએ શિવની કહી બતાવી અને પછી પોતે અંતર્ધ્યાન થઈ ગયા. અને દેવતાઓ પણ પોતાના મનમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને પૂજાનો અધિકાર સાંભળીને ઘણા તૃપ્ત થયા તથા પોતે પોતાને સ્થાને ગયા. પછી કાર કરીને સહસ્ર જ્યારે રોપાઈ ગયા જ્યારે પાર્વતીએ શિવને પૂછ્યું. આ ઉપરથી શંકરે પાર્વતીને સારધાર કહીને કહી બતાવ્યું અને પછી બ્રહ્માની આજ્ઞાથી મેં દધીચી અને મુનિઓને ફેલાવ્યું અને પોતે પણ સંસારમાં ઉતરીને યુગે યુગે મનુષ્યના મોક્ષ માટે કહી બતાવ્યું. રૂપુ, સત્ય, ગાગર, અંગીરા, સવિતા, મૃત્યુ, ઇન્દ્ર, ધર્મ, વશિષ્ઠ, સારસ્વત, ત્રિધા, ત્રિવૃત, સતતેજ, સ્વયં, ધર્મ, નારાયણ, સ્વરાક્ષ, અરુણી, કૃતજન્ય, મામૈથી, ભરદ્વાજ, ગૌતમ, વાચસ્વ, સૂર્યાક્ષમણી, તૂર્ણ, બિંદુ, કૃષ્ણ શક્તિ, શાક્તે, ઉત્તર, ચાતુકણ્ય, હરિ અને વેદવ્યાસ આ સઘળા કલ્પમાં મોટા યોગીઓ ઉત્પન્ન કરીને શિવ શાસ્ત્રને પ્રગટ કરે છે અને તે પ્રમાણે બીજાને બતાવે છે. હે કૃષ્ણ, લિંગ પુરાણમાં પણ કહ્યું છે તે દ્વાપરમાં વ્યાસચાર્યોમાં જન્મ લે છે અને કલીમાં શિવ યોગાચાર્યના અવતારને ગ્રહણ કરે છે. તેમાં પણ શિવના 4 શિષ્ય મોટા કહેવાય અને તેના શિષ્ય તથા પ્રશિષ્યને લીધે આચાર્યની વૃદ્ધિ થાય છે અને તેઓની આજ્ઞા પ્રમાણે અનુસરવાથી અને શિવની સેવા કરવાથી ભક્તિમાન થયેલા માણસો મુક્તિને પામે છે. ભાગ્યવાન પણ તે જ ગણાય છે. ઇતિ શિવ પ્રમાણે વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાગે ગુજર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. કૃષ્ણ કહે, મહારાજ, ઉપમન્યુ યોગાચાર્યના નિમિત્તથી ભગવાન શંકરને જે યુગમાં અવતારો લીધા હોય તેના તથા તે શિવના નામો પણ અમને કહી બતાવો. ઉપમન્યુ કહે, શ્વેત, સુતાર, મદન, સુહત્ર, કંઠ, લોકાક્ષી, મહામાય, જકેશ્વર, દવિદ્ય, વૃષભ, ઉગ્ર, અત્રિ, સુબાલક, ગૌતમ, વેદ, સીધા, કોકણ, ગુહાવાસી, શિખંડી, જટામલી, અટહાસ, દારૂક, લાંગિક, મહાકાલ, શૂલી, દંડી, મુંડી, સહિષ્ણુ, શામ શર્મા, નુકલેશ્વર આટલા યોગાચાર્યો વરાકલ્પનામાં વૈશ્વટ નામના 7મા મન્વંતરમાં થયા. આ પ્રત્યેકના 4 શિષ્યો થયા. તેમાં ઘણા નમ્ર સ્વભાવના અને વિદ્વાન થયા. તેમાંના નામ હું કહું છું. શ્વેત, શ્વેતસિક, શ્વેતાપ, શ્વેત લોહિત, દુંબી, શતક, ઋષભ, કેતુમાન, વિકોશ, વિકેશ, વિપાસ, પાપનાસમ, સુમુખ, દુર્મુખ, દુર્દમ, દુર્તિકમ, સતકુમાર, સનત, સુધામા, વિરજ, શંખનાદ, વિરજ, સારસ્વત, મેઘવાન, સુવાહન, કપિલ, આસુરી, પંચસિક, બાહકલ્ય, પરાશર, ગર્ગ, ભાર્ગવ, અંગીરા, બલબંધુ, નિરામિત્ર, કેતુસુંગ, તપોધન, લંબોદર, લંબકેશ, સર્વજ્ઞ, સર્વબુદ્ધિ, સહબુદ્ધિ, સત્ય બુદ્ધિ, સુધામા, કશ્યપ, વશિષ્ઠ, વિરાજા, અગ્નિ, ઉત્તરા,
ઉગ્ર ગુરુ શ્રેષ્ઠ શ્રવણ શવિષ્ઠ કુણી બહુ શરીર કુનેત્રક કશ્યપ ઉષ્ણા ચવની બૃહસ્પતિ ઉપથ્ય વામદેવ મહાકાય મહાનીલ વાચસ્વ સુરવીર સવાસ્વ હિરણ્યનાભ કૌશલ્ય લોગાક્ષી કુમિઠી સુમંત જૈમિની કબંધ કુશકધર ફ્લક્ષ દર્ભયણી કેતુમાન ગૌતમ પલ્લવી પધુસિંહ શ્વેતકેતુ પૂજિત બ્રહ્મદેવ બૃહદ સ્વ દેવલ કવિ શાલિહોત્ર સુવેશ યુવાસ્નાન સરબુદ કલંગ કુંડ કર્ણ કુંભ વપરાહુ ઉપક વિદ્યુત સબક આશ્વરાયન અશ્વપાદ કર્ણાટ ઉલુ વશ્ય કુશિક ગર્ગ મિત્રક અને ઋષ આ 112 યોગાચાર્યો શિવના શિષ્યો અને સર્વ પશુપાત વ્રત ગ્રહણ કરીને ભસ્મને ગ્રહણ કરનારા અને શાસ્ત્ર તથા વેદોના તત્વોને પણ જાણનારા અને શંકરના આશ્રમમાં પોતાના નિવાસને કરીને રહેનારા જાણવા સંસારનો ત્યાગ કરીને જે શિષ્યો શંકરનું ધ્યાન કરે છે પાણીનું હિત કરે છે કોમળ સારા હિત કરનારા જીતેન્દ્ર રુદ્રાક્ષની માળાને ધારણ કરનારા અને ત્રિપુડની અલંકૃત સર્વ હોય છે કોઈને જટા તો કોઈને માથે મુંડો હોય છે અને તેઓ ફળ અને મૂળનું અસન કરી રાત્રે દિવસ દરમિયાન તપ કર્યા કરે છે અને શિવપુરમાં પણ જવા માટે આખો દિવસ સંસાર વૃક્ષનો નાશ થવાની શોધ કર્યા કરે છે. ઉપર કહેલા પોતાના આચાર્યને કોઈ સાંભળે અથવા તેની ઉપરથી ગુરુની બુદ્ધિ કરે અને શિવનું પૂજન કરે તો અવશ્ય શિવની સાયુજ્ય ગતિ પામે છે, તેમાં કોઈ પણ શંકા નથી. ઇતિ શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શ્રી કૃષ્ણ કહે, મહારાજ ઉપમન્યુ, આપ સર્વ યોગીના સ્વામી છો અને જ્ઞાનના ભંડાર છો. આપની ક્રાંતિક સ્વામી જેવી પ્રકાશિત લાગે છે. તમારી જગતમાં તે ઉત્પત્તિ થયેલી છે તે કેવળ અજ્ઞાની મનુષ્યને ઈશ્વર પદ ઓળખવા અને માયાની જાળ મટાડવા માટે થયેલી છે. મહિત્ર દેવ અને દાનવોમાંથી કોઈ પણ ઈશ્વરના ખરા તત્વને જાણી શકતા નથી. માટે તમે મને શાસ્ત્ર તત્વ સંભળાવો. હું તમારા મુખારવિંદમાંથી તથા અમૃત પાન કરું છું, પરંતુ તેની મને તૃપ્તિ થતી નથી, અર્થાત વધારે સાંભળવાનું મન થાય છે. માટે મહારાજ શંકરના ખોળામાં બેઠેલા પાર્વતીએ પોતાના કાનનાથને કઈ કથા પૂછી અને તેમણે શું શું કહ્યું તે મને કહી બતાવો. ઉપમન્યુ કહે, હે કૃષ્ણ, ઘણો ઉત્તમ પ્રશ્ન કર્યો. આપ શિવના ભક્ત છો, વળી આપનું અંતઃકરણમાં મહાપવિત્ર છે, માટે કહેવા મને જરા પણ અડચણ નથી, તેથી હું કહું છું. એક વખતે શિવ અને પાર્વતી મંદરાચલ ઉપર દેવોધામમાં ગયા અને ત્યાં અનેક સ્થાનોમાં ફરીને જોયા. પછી પોતાના ગણ પાસે વિચિત્ર રંગના પુષ્પો મંગાવ્યા અને પાર્વતીએ પોતાના ખોળામાં બેસાડી શણગારવા લાગ્યા. અને બીજા સાથે આવેલા ગણ પાર્વતીની સખીઓ તો તે વખતે બંને જણની સેવા કરવા લાગ્યા. એવામાં શિવે પાર્વતીને રાજી કરવા અને મનુષ્યના ઉદ્ધાર માટે અનેક કથાઓ કરવા માંડી. આવો સારો વ્રત જોઈ પાર્વતી પોતાના પ્રાણનાથને શંકરને પૂછવા લાગ્યા. દેવી પૂછે, મહારાજ, જેની બુદ્ધિ મંદ હોય, અલ્પ ધન હોય અને પુણ્ય પણ અલ્પ હોય, તેવા માણસો શિવને કેમ વશ કરવા તે મને કહો. શિવ કહે, હે પાર્વતી, હું જપ તપ કર્મ સમાધિ અને જ્ઞાન વગેરેથી પસંદ થતો નથી. કેવળ એક ભક્તને આધીન છું. કોઈ પણ કારણથી મારે વિશે જો શ્રદ્ધા રાખે તો હું તેને વશ થાઉં છું. એની સાથે થોડી વાતચીત કરું છું અને તેને દર્શન પણ આપું છું. માટે સર્વે મનુષ્ય જેમ બને તેમ મારી ઉપર શ્રદ્ધા રાખવી, અને તે શ્રદ્ધા પોતાના સર્વ ધર્મના રક્ષણ થાય છે. જે માણસ પોતાના વર્ણ અને આશ્રમના ધર્મ બાંધેલા છે તે સર્વ મારી આજ્ઞાને પણ લીધે બ્રહ્માએ બાંધ્યા છે. તે ધર્મ ક્રિયાકાંડમાં નામથી ઓળખાય છે અને તેમાં ધનનું ઘણું કામ પડે છે અને કલેશથી સાધ્ય પણ તેમાંથી બહુ મોટું ફળ મળતું નથી. પરંતુ એક શ્રદ્ધાને તે ક્રિયાને ઉત્પન્ન થાય છે અને તે શ્રદ્ધા પણ તેમાંથી બહુ મોટું ફળ મળતું નથી. પરંતુ એક શ્રદ્ધા તે ક્રિયાથી ઉત્પન્ન થાય છે અને તે શ્રદ્ધા માણસને ઉત્તમ ગતિ આપે છે. આટલા માટે મેં વર્ણ અને આશ્રમનો ધર્મ જગતમાં ઉત્પન્ન કર્યો છે અને તે કર્મમાં મારા ભક્તોને અધિકાર છે, પણ બીજાને નથી, એવી મારી આજ્ઞા છે. મારા ભક્તો મેં બતાવેલા માર્ગને જ્યારે અનુસરે છે ત્યારે તેના સગળા પાપ દૂર થાય છે અને તે પછી નિર્મળ મનવાળા તે મારા લોકોમાં આવે છે તથા ફરીને જન્મ મરણનું થતું નથી. ટૂંકમાં સમજવાનું કે મારો ભક્ત વર્ણ તથા આશ્રમમાં સર્વને સેવે કે ન સેવે, પરંતુ જો મારી ઉપર શ્રદ્ધા રાખે તો તેને મુક્તિ મળે. માટે બીજા અજાણ્યા ધર્મને છોડી દે મેં કહેલો ધર્મ સ્વીકારો. હે પ્રાણપ્રિયા, મારા અસંખ્ય અવતારો આચાર્યના નિમિત્તે થાય છે અને તેની સંતતિ પણ અપાર છે. જે માણસ અભાગી હોય તે મારો ભક્ત હોતો નથી અને તે મારા સ્વરૂપનું પણ પૂર્ણ જ્ઞાન થતું નથી. જે માણસ મોક્ષ માર્ગને છોડી બીજી જગ્યાએ શ્રમ કરે છે તેને બહેરો, આંધળો અને મૂંગો સમજો. હે પ્રિય, મારા ધર્મના 4 પાયા છે, તેમાં નામ, જ્ઞાન, ક્રિયા, ચર્યા અને યોગ એવા છે. આ 4 પાયામાં યોગનું વ્યાખ્યાન એવું થાય છે કે મારા કહેવા પ્રમાણે આચરણ કરી પોતાના મનની વૃત્તિને આ વિષયમાં જતા
અટકાવવી, કારણ કે અનેક યજ્ઞ કરે તો પણ વિષયથી માણસનું મન કોઈ દિવસ શુદ્ધ થતું નથી. જે માણસ પોતાની ઇન્દ્રિયોને વશ કરે છે તેનાથી યોગ્ય બની શકે છે અને તે માણસ વિરામ પામે છે. જ્યારે માણસ વૈરાગ્ય પામે છે ત્યારે સાર સંસારનું જ્ઞાન થાય છે અને જ્ઞાનથી તે યોગ મેળવે છે. જે માણસ યોગજ્ઞ છે તે પાપી હોય તો પણ તેનો મોક્ષ છે થાય છે અને જ્ઞાનથી તે યોગ મેળવે છે. જે માણસ યોગજ્ઞ છે તે પાપી હોય તો પણ તે મોક્ષ થાય છે. દયા, જ્ઞાન, સત્ય, અસત્ય, આસિકત્ય, શ્રદ્ધા, ઇન્દ્રિય અને ગ્રહ, ભણવું, ભણાવવું, ધ્યાન અને ઈશ્વર ભક્તિમાં જો મન રાખે તો તેને તરત જ યોગ મળે છે, કારણ કે તે ઉપર ગણાવેલા માણસને જ્ઞાન આપવાથી યોગની સિદ્ધિ થાય છે. હવે આગળ ધર્મના 4 પાયા કહી ગયા. તેમાં જીવ, ઈશ્વર તથા માયાનું જે જ્ઞાન થયું તેને જ્ઞાન કહે છે. ગુરુને અધીન એવી જે ષડ ધ્વનિ શુદ્ધિનું નામ ક્રિયા કહે છે. વન તથા આશ્રમ પ્રમાણે મારા ધર્મનું સેવન કરવું તેને ચર્ચા કહે છે. અને યોગનું વ્યાખ્યાન આગળ મેં તમને કહી બતાવ્યું. આ સઘળું એક યોગની સિદ્ધિ માટે છે. મારો ભક્ત જ્ઞાનરૂપી અગ્નિથી પોતાના દેહને નાશ કરી કર્મના બંધનને તોડી નાખે છે અને મારા યોગને પામે છે. માણસ પુણ્ય અને પાપના કર્મ કરે છે તે મુક્તિનો નાશ કરનાર છે, અને યોગીઓ પુણ્ય અને પાપ તજી દેવા તેમ કર્મ કરી તેમાં ફળની આશા પણ રાખવી નહીં. જો તેમના મનમાં રાખે તો મુક્તિનો પ્રતિબંધ થાય છે. પ્રથમ જ્ઞાન યજ્ઞથી મારું સેવન કરવું, પછી જ્યારે મારું સ્વરૂપ હૃદય રુદ્ર થાય છે ત્યારે યોગ ક્રિયા કરવી. જ્યારે મારા ભક્ત મારા સ્વરૂપને જાણે છે ત્યારે તે કર્મનો ત્યાગ કરે છે. ત્યારે પછી તેને લોહ અને સુવર્ણ બંને સરખા થાય છે, અર્થાત જગત અને મારો ખોટો ભાસે છે. મારો ભક્ત નિરંતર જ્ઞાન યજ્ઞ કર્યા કરે છે અને છેવટે મારી ગતિ પામે છે. જે મારો ભક્ત પૂરા વૈરાગ્યમાં ન આવ્યા હોય તેને જ્ઞાનચર્યા અને ક્રિયામાં અધિકાર છે. મારા ભજનના 3 ભેદ છે. તેમાં એક બાહ્ય સેવા, બીજી અભ્યંતર સેવા અને ત્રીજી બાહ્ય સેવાથી અંતઃકરણની સેવા કરવી. તે આ ભજન વાણી અને મન અને કાયાથી થાય છે. વળી જપ, કર્મ, તપ, ધ્યાન અને જ્ઞાનથી પણ ભજન થાય છે. સર્વ મનુષ્યોના જોવામાં આવે તે બાહ્ય પૂજન કહેવાય, અને એના કેવળ આપણા આત્માના જોવામાં આવે તેને તે આંતર પૂજન કહેવાય. મારા વિશે જે ધારણા કરે છે તે મન જાણવું, તેમજ વાણીમાં પણ જો મારું રટન કરે તો તેનું સાર્થકપણું માનવું, નહીં તો તેને વ્યર્થ જાણવી. મેં શાસ્ત્રમાં કહેલા ત્રિકુટ વગેરે જો કોઈ ધારણ કરે છે તો તેની કાયા સફળ માનવી, નહીં તો તેને મૂર્તિકાનું પિંડ માનવું. મારી સેવાને કર્મ જાણવું, માત્ર જ્ઞાનીને કર્મ માનવું નહીં. મારે માટે દેહને કષ્ટ આપવું તેનું નામ જ તપ કહેવાય. માત્ર પંચાંગની વગેરે તપ કહેવાય નહીં. પંચાક્ષર, રુદ્રાય, ઓમકાર વગેરે જે તપ કરે તેનું નામ જપ અને અધ્યાય કહેલું છે. પણ અર્થ જણાય વગર ગાદડિયા પ્રવાહની માફક જે રાત્રે દિવસ વેદનું અધ્યયન કરે તે વૃદ્ધા થાય છે. મારા શાસ્ત્રના અર્થનું ચિંતન કરવું તેનું નામ જ્ઞાન કહેવાય, પણ ખોટક બીજા અર્થનું ચિંતન કરવું તે જ્ઞાન કહેવાય નહીં. જે પાર્વતી પૂર્વજન્મની વાસના પ્રમાણે જ્યાં પોતાના મનની પ્રીતિ જણાય ત્યાં બાહ્ય અથવા તો અભ્યંતર પૂજનમાં એક ભાવ રાખવો. બાહ્ય પૂજન કરતાં અભ્યંતર પૂજન ઘણું ઉત્તમ છે, કારણ કે તેમાં દોષ તથા શારીરિક અંતરાયો થતા નથી. અભ્યંતર પૂજનથી પવિત્ર થવાય છે, પણ બાહ્યથી પવિત્ર થવાતું નથી. માટે જે અભ્યંતર સેવાથી પવિત્ર થાય છે તેને પવિત્ર માનવા, પણ ઉપરથી જળનું સ્નાન કરનારને પવિત્ર સમજવા નહીં. પણ ઉપર કહેલી બાહ્ય અને અભ્યંતર બંને સેવા ભાવપૂર્વક કરવી તો ફળ આપે, પણ જો ભાવ રહિત કરે તો તેનું ફળ કંઈ પણ મળતું નથી. આમ ભગતમાં મારે કરવા પણ તેમ તૃપ્ત થવા પણ જે કંઈ છે જ નહીં કે તેની માણસો બાહ્ય અને અભ્યંતર પૂજાથી તેને તૃપ્ત કરે, પરંતુ એક ભાવ જોવામાં આ મૂળ કારણ છે. મન, વાણી અને કર્મ વડે ફળની આશા રાખ્યા વગર ભક્તિ સહિત જે સેવા કરવી તેનું નામ ધર્મ છે. જે માણસો ફળની આશા રાખે છે તેને હું હલકો ગણું છું, કારણ કે તેઓ ફળ ન મળતું હોય તો મારો પણ ત્યાગ કરનાર છે. તો પણ ફળની આશા રાખનારાને હું તેમના ભાવ પ્રમાણે ફળ આપું છું. જે ફળની આશા ન રાખી મારી સેવા રાત દિવસ કરે છે તેઓને છેવટે પણ ફળ માંગી લેવું, અને હું પણ તેના માંગ્યા પ્રમાણે આપું છું. પરંતુ જેઓને આ જગતમાં ફળની જરા પણ આશા નથી અને સંસારનો ત્યાગ કરી મારી સેવામાં રાત દિવસ મચ્યા રહે છે તે ભક્ત ઉત્તમ સમજવા, અને તેઓ પણ મારા લાભથી બીજો કશો ઉત્તમ લાભ મળતા નથી. મને પણ તેનો લાભ જેવો બીજો કોઈ કશો લાભ ગમતો નથી, અને મારા વિશે જે મારા ભક્તોની અપૂર્વ પ્રેમ છે તે તેને પૂર્ણ ફળ આપે છે. મારી ઉપર પ્રીતિ રાખનારા અને મારો જ વિશ્વાસ કરનારા મારા ભક્ત 8 લક્ષણો છે, જેમાં મારા ભક્ત ઉપર પ્રેમ, મારી પૂજાના વખાણ, મારી પૂજા કરવી, મારી પાસે નૃત્ય કરવું, મારી સાથે મારી કથા સાંભળવામાં પ્રેમ રાખવો, મારા માટે સ્વર, નેત્ર અને અગ્નિની ચેષ્ટાઓ કરવી, મારું નિત્ય સ્મરણ કરવું, એક મારો આશ્રય કરવો, આવી રીતે કહેલા લક્ષણ
કદી ચંડાલમાં પણ જોવામાં આવે તો તે મને પ્રિય છે. પંડિત અને મારો ભક્ત સમજો, નહીં તો બ્રાહ્મણ હોય તો પણ તેને ચંડાલ જેવો ગણવો અને તેના વેદાધ્યયનને દેડકાના સબ સરખું ગણવું. ઉપર કહેલો ચંડાલ મારો ભક્ત હોય તો તેને સર્વ વસ્તુ અર્પણ કરવી, તેનું પૂજન કરવું, મારું મૂર્તિ ગણીને કરવું. જે માણસ ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફળ અને પાણીમાંથી પણ કોઈ પણ વસ્તુ જો ભક્તિની અર્પણ કરશે તો મારે તે સ્વીકાર કરી તેને મારો ઉત્તમ ભક્ત ગણી મારા સ્વરૂપના દર્શન કરાવું છું. હે પાર્વતી, હવે વિદ્વાન ધર્મમાં મુખ્ય અધિકારી બ્રાહ્મણ વર્ણનો ધર્મ કહું છું. બ્રાહ્મણે 3 વખત નવું અથવા આવશ્ય અને અગ્નિહોત્રનો કર્મ કરવો, મારી મૂર્તિની સેવા કરવી, દાન આપવું, સાચું બોલવું, આસ્થા રાખવી અને સર્વત્ર દયા કરવી, લજ્જા રાખવી, ભણવું, ભણાવવું, યોગ કરવો, ધર્મનું ભાષણ આપવું, બ્રહ્મચર્ય પાળવું, શાસ્ત્ર શ્રવણ કરવું, તપ કરવું, ક્ષમા રાખવી, પવિત્રતામાં રહેવું, શિખાસૂત્ર ધારણ કરવા, શિરોવેષ્ટન, માથાબંધન અને એક ઉત્તરીય વસ્ત્ર પણ ધારણ કરવું. જ્યારે પર્વ ધારણ કરવા, શિરોવેષ્ટન અને એક ઉત્તરીય વસ્ત્ર ધારણ કરવું. જ્યારે પર્વ આવે અને તેઓ ચતુર્દશી હોય તે દિવસે નાહીને ભસ્મ અથવા રુદ્રાક્ષ ધારણ કરવી અને મારું પૂજન અવશ્ય કરવું. વિધિ પ્રમાણે 10 માસે સંસ્કાર કરેલા પંચવાગ્યનું પ્રાશન કરવું અને પંચવાગ્યથી મને નવરાવી મારું પૂજન કરવું. કોઈ પણ ક્રિયા એટલા માટે પૂજન કરવું, પૂજનનું સાધ પંચવાગ્યની મને નવરાવી મારું પૂજન કરવું. કોઈ પણ ક્રિયા એટલે કે મારા પૂજનનું અન્ન શ્રદ્ધાનું અન્ન અને વાસી અને સડી ગયેલું અન્ન એટલા માટે અન્નનો ત્યાગ કરવો. દારૂ તથા જેમાં દારૂની વાસ આવતી હોય તે વસ્તુએ બ્રાહ્મણે અને બીજા વર્ણને ત્યાગ કરવો. ક્ષમા, શાંતિ, સંતોષ, સત્ય, અસત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મારું ચિંતન, વૈરાગ્ય, ભસ્મ ધારણ, સર્વ વસ્તુનો ત્યાગ એટલા લક્ષણો તો મારા ભક્તને અવશ્ય પાળવા. વાનપ્રસ્થ તથા બ્રહ્મચાર્ય, રાત્રિ ભોજન ત્યાગ કરવું, ક્ષત્રિયને ભણાવવો, યજ્ઞ કરાવવાનો, દાન આપવાનો હું અધિકાર આપતો નથી, પણ બ્રહ્માદિકનું રક્ષણ કરવું, શત્રુઓ નાશ કરવો, મૂક પક્ષીને, દુષ્ટ પશુ તથા દુષ્ટ માણસને શિક્ષા આપવી, મારા ભક્તો ઉપર વિશ્વાસ રાખવો, વખતે સ્ત્રી પાસે જવું અને પોતાની સેનાનું રક્ષણ કરવું અને સદાચારવાળા માણસો મારફતે સંસારનું વૃત્તાંત જોવું, નિરંતર શાસ્ત્ર ધારણ કરવા તથા ભસ્મ ધારણ કરવી. આ ધર્મ મારા ભક્ત ક્ષત્રિયોનો તમને કહી બતાવ્યો. વૈશ્ય ગાયનું રક્ષણ કરવું, વેપાર કરવો, શૂદ્રે ઉપરના 3 વર્ણની સેવા ચાકરી કરવી, મારા મંદિરાદિકમાં વાસુદી વગેરે કરવું, બાગ બગીચા બનાવવા, પુરુષે પોતાની સ્ત્રીને ઋતુદાન આપવું અને સંન્યાસી, વાનપ્રસ્થ, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, સ્ત્રીઓએ પોતાના પતિનું સેવન કરવું અને જો પોતાના પતિની આજ્ઞા હોય તો મારું પૂજન કરવું. જે સ્ત્રી પોતાના પતિની સેવા છોડી વ્રત કરે છે તે નરકમાં જાય છે અને તેમને વિધવાના કર્મ કરી બતાવું છું. તે વિધવાએ પર્વમાં અથવા તો નિરંતર વ્રત કરવું, દાન આપવું, 3 વખત નવું, ભૂમિ ઉપર સૂવું, રાત્રિ ભોજન કરવું, બ્રહ્મચર્ય વ્રત પાળવું, નિરંતર શરીરમાં ભસ્મ ચોરવી, શાંતિ, મૌન અને ક્ષમા રાખવું, આઠમ, ચોથસ, 14 અને એકાદશીના દિવસે વિધિ પ્રમાણે મારું પૂજન કરી ઉપવાસ કરવો. આવી રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી, સ્ત્રી અને વિધવાનો ધર્મ ને પાર્વતી મેં તમને ટૂંકમાં કહી બતાવ્યું. માત્ર નિરંતર ષડ અક્ષરથી મારું ધ્યાન કરવું અને તે મંત્રનો જપ કરવો. આ ધર્મ વેદમાં કહેલો છે. પોતાની ઈચ્છાથી શરીરને ધારણ કરનારા, અત્યંત પ્રેમવાળા અને પૂર્વજન્મના સંસ્કારથી પવિત્ર, જે મારા ભક્તો સ્ત્રીઓમાં લંપટ ન હોય પરંતુ પ્રાણીઓમાં પડેલું કમળ જેમ રોપાતું નથી, તેને દોષ બાંધી શકાતો નથી. મારા ભક્તો જે શુદ્ધ અંતઃકરણવાળા છે તેમને મારા પ્રસાદની, મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે. પછી તે મારી પેટે સમાધિ, તપ, જપ, વિધિ નિષેધ વગેરે કરવાનું પણ પ્રયોજન રહેતા નથી, અર્થાત તે સ્વતંત્ર થાય છે. મારા ભક્તના કલ્યાણ માટે રુદ્રલોકમાંથી આ ભૂમિ ઉપર અવતરેલા આચાર્યને પણ રુદ્ર સરખા ગણવા અને બ્રહ્માદિકથી માંડી સર્વ મનુષ્યએ મારા ધર્મ પાળવો. જે મારામાં ભાવ રાખવો, મારી આજ્ઞા પ્રમાણે વર્તે, તે મારી મૂર્તિનું દર્શન કરે તો તેના પાપ નાશ પામે છે અને મારી ઉપર ભાવ રાખનારા માણસોને પોતાના પૂર્વજન્મના અદૃષ્ટ લીધે નીચે પ્રમાણે ચિહ્ન જો થાય છે. શરીરમાં કંપ અથવા પરસેવો, આંખમાં અશ્રુ આવવા, ગળગળ કંઠે ઈશ્વરનું નામ લેવું, આનંદથી શરીરનું રોમાંચિત થવું, આ સગળા ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ ભક્તોના ચિહ્ન છે. જ્યારે ઉપરના ચિહ્નો વાળા ભક્ત થાય છે ત્યારે તે મારા રૂપને પામે છે. જેમ અગ્નિના સંયોગથી લો અગ્નિરૂપ થાય છે, તેમ તેના મારા ભક્તોને રુદ્ર સરખા જાણવા અને પ્રાકૃત માણસ જેવા જાણવા નહીં. જે માણસ મારા ભક્તોનો તિરસ્કાર કરે છે તે લક્ષ્મી, આવરદા, ફૂલ અને નીલનો નાશ થાય છે. ફરી મારા ભક્તોનો ઉદ્ધાર મારા હાથે છે અને તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે દેવતાઓનું પદ હલકું ગણે છે. જો ગુણના અધિપતિ બ્રહ્માદિનું સ્મરણ કરે તો તેને અશુદ્ધ અને પરક ઐશ્વર્યનું પદ મળે છે.
પરંતુ નિર્મળ પદ મળતું નથી. ટૂંકમાં કહેવાનું કે જે મારી ઉપર પ્રીતિ રાખે છે તેને અને મારું સેવન કરે છે તેને હું પ્રસન્ન થાઉં છું. ઉપમાન્યુ કહે, આવી રીતે શંકરને જ્ઞાનનો સંગ્રહ ટૂંકમાં જગતના કલ્યાણ માટે કહી બતાવ્યો, જેમાં જ્ઞાનનો સંગ્રહ ઇતિહાસ સહિત વેદ શાસ્ત્રો, વિદ્યા વિસ્તાર, જ્ઞાન અને જ્ઞેય, અનુષ્ઠાન અને સાધન અને સાધ્ય પણ કહ્યું. આ 6 વસ્તુનો સંગ્રહ કહ્યો, તેમાં ગુરુજીથી જેમ મળે તે જ્ઞાન અને જ્ઞેય શંકરને છે, તેના પૂજનને અનુષ્ઠાન કહે છે અને અધિકારવાળાને તે ભક્તો કહે. શિવ મંત્ર વગેરે સાધન કહેવાય છે અને શિવનું રૂપ થવું એ તેને સમાનતા કહે છે. આવી રીતે 6 વસ્તુના સાધનથી મનુષ્ય સર્વજ્ઞ થાય છે. પણ પ્રથમ ભક્તિ વડે શક્તિ પ્રમાણે યજ્ઞાદિ કરવા અને બાહ્ય પૂજા કરવી, પછી અંતઃકરણમાં પૂજન કરવું. જેને અંતઃકરણમાં પૂજા કરવાથી વધારે પ્રીતિ હોય તેને બાહ્ય પૂજન કરવું નહીં. જો મનુષ્ય જ્ઞાન રૂપી અમૃતથી તૃપ્ત હોય તેને બાહ્ય અને આંતર પૂજાથી કંઈ પણ જરૂર રહેતી નથી. માટે આંતર અને બાહ્ય પૂજાને છોડી એક જ્ઞાન મેળવવું અને તેમાંથી ઈશ્વરનું સ્મરણ કરવું. જો શિવમાં મન એકાગ્ર હોય તો કર્મની કંઈ પણ જરૂર નથી, અને જો કદાચ શિવમાં મન એકાગ્ર ન હોય તો પણ તેને કર્મ કંઈ કામના નથી. માટે કોઈ પણ બાહ્ય અથવા અભ્યંતર કર્મ કરીને શિવનો જો સાક્ષાત્કાર કરવો, અને જ્યારે મનુષ્યનું મન શિવમાં લીન થાય છે ત્યારે તેણે આલોક અને ભૂત તથા ભવિષ્યના કલ્યાણ માટે ઓમ નમઃ શિવાય એ મંત્ર ભણવો, જેથી સર્વ સિદ્ધિઓ મળે છે. ઇતિ શ્રી શિવ મહાપુરાણે વાયવ્ય સહિતામાં ઉત્તર ભાગે ગુજ્જર ભાષામાં એક અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. કૃષ્ણ કહે, મહારાજ, તમે ઋષિઓમાં મુખ્ય છો અને જ્ઞાનના ભંડાર છો, તો તમે મને શિવ પંચાક્ષરનું મહાત્મા વિસ્તારથી કહી બતાવો. ઉપમાને કહે, હે કૃષ્ણ, શિવ પંચાક્ષરનું મહાત્મા કરોડ વર્ષ સુધી કહી બતાવું તો પણ ખૂટે નહીં. કેટલું છે તે માટે ટૂંકમાં કહું તે સાંભળો. વેદમાં અને શિવ સંહિતામાં આ મંત્રને 6 અક્ષરનો કહેલો છે અને લોકમાં પંચાક્ષરથી મનાયેલ છે. મંત્ર માત્રમાં આ મંત્ર ઉત્તમ અને ફળ આપનારો ગણાય છે. જે જપતી વખતે તેના આદિમાં ભાગમાં ઓમકારનું ઉચ્ચારણ થાય છે. આ મંત્રમાં જો કે અક્ષર થોડા છે તો પણ તે અર્થ, સિદ્ધિ અને મોક્ષને આપનાર છે, અને તે શિવ કહેલ છે તે માટે મહાકાવ્યના નામથી ઓળખાય છે. તે શિવ કહેલો મંત્ર મનુષ્યના મનને રંજ કરનારો છે અને આ એક દૈવી સિદ્ધ રૂપ છે. આ મંત્રનું જ્યારે ઉચ્ચારણ કરવું હોય ત્યારે પ્રથમ ઓમકારનું ઉચ્ચારણ કરવું અને સિદ્ધરૂપ છે. આ મંત્રનું જ્યારે ઉચ્ચારણ કરવું ત્યારે પ્રથમ ઉચ્ચારણ કરવું અને પછી નમઃ શબ્દ બોલીને શિવાયને પદ બોલવું. આ 6 અક્ષરનો મંત્ર મહાગૃહ્ય છે અને વડાના બીજા શેઢ વડ સમાયેલો છે, તેમ આમાં આખું જગત સમાઈ રહેલું છે. આ મંત્ર સત્વ, રજ અને તમથી રહિત શંકર બિરાજમાન છે, તેથી તે મંત્ર મહાફળ આપે છે. ઈશાન સદ પુરુષ અધૂર અને એકાક્ષર રૂપ બીજો મંત્ર આ મંત્રમાં સમાઈને રહ્યા છે, અને 5 મંત્ર રૂપ શિવ આ મંત્રમાં અને એકાક્ષર રૂપ બીજો મંત્ર આ મંત્રમાં સમાઈ રહ્યા છે, અને 5 મંત્ર શિવ આ મંત્રમાં વાચ્ય તથા વાચક રૂપે રહેલા છે. તેમાં વાચ્ય શિવ છે અને તેનો વાચક મંત્ર છે. આ વાચ્ય તથા વાચકમાં ભાવ અનાદિ કાળથી ચાલ્યો આવે છે, જેમાં આ સંસાર અનાદિ કાળ થયા ચાલ્યો જાય છે. તેનો ઉદ્ધાર કરનાર શિવ પણ આદિ અનાદિ અનંત અને અગમ્ય છે. જેમ રોગનો પ્રતિપક્ષી ઔષધ ગણાય, તેમાં શિવ સંસારના દોષના પ્રતિપક્ષી છે. સૂર્યનો જો ઉદય થાય નહીં તો જગત આખું અંધારું લાગે, તેમ ઈશ્વર વગર પણ આ સંસાર શૂન્ય જણાય. કારણ કે જીવ અને માયા જળ છે, માટે ઈશ્વર વગર સૃષ્ટિની બની શકે નહીં. માયા તથા પરમાણુ જળ છે, તેથી તે કંઈ ચૈતન્ય વગર કરી શકતો નથી. સૃષ્ટિના આરંભમાં ઈશ્વર વગર બીજાનો ધર્મ, તેનો ઉદ્દેશ છુટકારો અને સંસારમાં બાંધવો, આ જ્ઞાન સૂઝવું મુશ્કેલ છે. રોગીઓ જેમ વેદ વગરના પીડા આપે તે છે, તેમ જગત પણ ઈશ્વર વગર દુઃખ આપે છે. મારે જગતનું પાલન કરનાર એક ઈશ્વર છે અને જે ઉત્પન્ન કરનાર છે. વળી શિવ શાસ્ત્રમાં પણ કહ્યું છે કે શિવ આદિ, મધ્ય અને અંત રહિત છે, પરિપૂર્ણતા એક છે. તેના મંત્ર સિવાયના રૂપને પ્રકાશ કરે છે. 6 અક્ષરનો ઓમ નમઃ શિવાય એ મંત્ર ઉત્તમ જ્ઞાન છે અને મોક્ષનું પદ કહેલું છે. આ શિવનું વાક્ય કેવળ શ્રુતિરૂપ ન જણાતા મહાકાવ્ય વાક્ય અને વિધિ વાક્ય સમજવું, કારણ કે તે જે બોલે છે તે સત્ય અને પવિત્ર હોય છે. કારણ કે તો પોતે પણ નિર્મળ અને દોષ રહેતા તે અસત્ય અને શ્રુતિરૂપ વાક્ય કેમ કહે? શિવને જે વસ્તુઓ ખરું છે તે કહે છે, અને અગ્ન પ્રાણીઓને તેમાં વર્તાથી તે ઉદ્ધાર કરે છે. જે રાગ વગેરે દોષ છે તે શંકરમાં નથી, માટે તેના વચનો પણ અસત્ય સંભવે જ નહીં. આમ ધારી વિદ્વાનોએ શંકર વાક્ય ઉપર આસ્થા રાખવી અને તે પ્રમાણે આચરણ કરવું. જો વાક્ય ઉપર શ્રદ્ધા રાખે, નહીં તો તે નરકમાં કુંડમાં દુઃખનો અનુભવ કરે. આ 50 વાક્ય વિદ્વાનોને મહા પવિત્ર માનવું, કારણ કે તેમાં રાગ, દોષ, દ્વેષ, ક્રોધ, કામ તથા ઈચ્છા વગેરે રહેલા છે.
પરંતુ જે બોલવામાં નરક મળે છે તે દુષ્ટ વાક્યોને ત્યજી દેવા. મનોહર પદ અને વર્ણ સૌંદર્ય બહુ રસવાળા હોય તથા ઈશ્વરના ગુણનું વાત જેમાં ન હોય તે વાણી વિફળ જાણવી, કારણ કે એવા વાક્યોના શ્રવણથી રાગિણીની ઉત્પન્ન થાય છે. પણ આડ અવળા અક્ષરોની બરાબર ન બોલાતું હોય અને લુખા અક્ષરથી ભરેલું હોય તો પણ વાક્યમાં ઈશ્વરનું નામ સ્મરણ આવતું હોય તો એ વાક્યને પવિત્ર માનવું. આ ઉપર રહેલો ઓમ નમઃ શિવાય મંત્ર સાક્ષાત શંકરે જ કહેલો છે અને તેમાં અંગરહિત 6 શાસ્ત્રોનો સમાવેશ કરેલો છે. માટે તે મંત્રથી એક પણ મંત્ર ઉત્તમ નથી. ઘણા શાસ્ત્રો ભણે તો પણ જેટલો ફાયદો ન થાય તેટલો ફાયદો આ મંત્રથી થાય છે. જેને આ મંત્ર આવડે છે તેને શાસ્ત્ર જ ભણેલો માનવો તથા તે કર્મ પણ કરવામાં રહેતા નથી. અને મૂર્ખ હોય, ચંડાળ હોય અથવા તો પીડિત હોય તો પણ તેનું જીવતા સફળ માનવું. વળી શિવ કહ્યું છે કે જે ત્યાં ચારક્ષરનો પાઠ કરે તે પાપરૂપી પાંજરામાંથી છૂટી જાય છે. આ બોધ અગ્ન જીવનના ઉદ્ધારને અર્થે પાર્વતીએ કરેલો છે. તે કૃષ્ણ આવા અનેક પ્રશ્નો પૂછ્યા પછી પાછા પાર્વતી પૂછવા લાગ્યા. પાર્વતી કહે, હે પ્રાણનાથ, આ કલયુગ પાપરૂપી અંધારથી આચ્છાદિત થઈ ગયો છે. તેમાં ધર્મ તો ક્યાંય પણ જોવામાં આવતો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે વર્ણનો લોપ થઈ ગયો છે અને તેથી પ્રજા માત્ર વર્ણશંકર બ્રાહ્મણી અને શૂદ્રના યોગથી થવા છે. માટે માંડીને તેને કેવી રીતે છૂટવું તે મને કહી બતાવો. શિવ કહે, પ્રાણ પ્રિય મહાપાપી હોય, નિર્દય અને કૃતજ્ઞ હોય તથા નિરંતર પારખા માણસનું ભૂંડું કર્યા કરતો હોય તો પણ જો મારી પંચાસરની વિદ્યાને જાણે તો તેના પાપ માત્ર દૂર થાય છે અને મોટા પવિત્રની પંક્તિમાં આવીને તે બેસે છે. એવી રીતે પંચાક્ષરી વિશે મેં પ્રથમથી પ્રતિજ્ઞા કરેલી છે. મારો ભક્ત પાપી તો પણ આ વિદ્યાના પ્રતાપથી તરત જ નિષ્પાપ થાય છે. પાર્વતી કહે, હે મહારાજ, પાપી મનુષ્ય જો કર્મ કરે તો પણ તેને પુણ્ય થાય નહીં એમ શાસ્ત્રના કહેલું છે. કારણ કે પાપીને તો પ્રથમ કર્મ કરવાની જ મના છે. આમ કર્મ છતાં તે ફરો તમે કહો તે પંચાક્ષરના સાધનથી ફરી જાય છે તે કેમ થાય? તેનું સમાધાન કરી બતાવો. શંકર કહે, દેવી, તમે સાચી વાત કહી. મેં પણ આ પંચાક્ષરનો મંત્ર કોઈને બતાવ્યો ન હતો. મનુષ્ય પાપી હોય તો તેને કશું ફળ નથી. પહેલા કેટલાક વાયુને ભક્ષણ કરતા, કેટલાક જલનું ભક્ષણ કરતા અને રાત્રિ દિવસ અનેક વ્રતથી મારું સેવન કરતા, તથાપી તેને મારા પદની પ્રાપ્તિ થતી નહીં. પરંતુ આ પંચાક્ષરનો મહિમા તો એવો છે કે એક વાર સ્મરણથી પુણ્યવાનોને પણ મોક્ષ થાય, તેમજ પાપીઓને પણ તરત મોક્ષ થાય. આટલા માટે કલીના જીવનનો ઉદ્ધાર કરનાર આ મંત્ર મેં તમને બતાવ્યો. બદ્ધ અને તો અથવા તો મુક્ત હોય તો પણ આ મંત્રનું જો સ્મરણ કરે તો તરત જ મોક્ષ પામે. માટે મારા ભક્ત અને મંત્રથી મારું સ્મરણ અવશ્ય કરવું, તેથી તેનો મોક્ષ થાય એવા સંશય નથી. મૂર્ખ હોય તો પણ આ પંચાક્ષરના મંત્રથી પીડિત થાય છે. મારો આ મંત્ર ગુરુ પાસેથી ગ્રહણ કરવો, નિરંતર તેનો જપ કરવો. જો બ્રહ્મચર્ય વ્રત પાળી કોઈ આ મંત્રનું સ્મરણ કરે તો તેનો અવશ્ય ઉદ્ધાર થાય છે. મારો મંત્ર ગ્રહણ કરવામાં તમામ વર્ણના અધિકાર છે અને તેના પ્રતાપથી મનુષ્ય દુઃખને તરે છે. બ્રહ્મા, વિષ્ણુ વગેરે પણ તેના પ્રતાપથી સુખ પામે છે. જ્યારે આ જગતનો પ્રલય થવા આવશે ત્યારે વસ્તુ અને આ મંત્ર લય થવાની છે. જે જગતમાં પ્રલય પછી બ્રહ્માંડીનો પ્રલય થાય છે. આ વખતે વસ્તુ વેદ તથા શાસ્ત્રો મારામાં વાસ કરે છે. પાછી વળી મારાથી સૃષ્ટિ ઉત્પન્ન થવાની હોય છે ત્યારે માયાના સંબંધને નારાયણે પોતે જળમાં માયામય સ્વરૂપ ધારણ કરીને શયન કરે છે અને તેથી નાભીમાંથી ભગવાન બ્રહ્મા ઉત્પન્ન થાય છે. અને આ બ્રહ્માને 5 મુખ હોય છે. જ્યારે તેને જગત સર્જવાની ઈચ્છા કરી ત્યારે તેના મનમાંથી 10 માનસિક પુત્રો ઉત્પન્ન થયા. આ પુત્રને બોધ આપવા માટે મને બ્રહ્માએ કહ્યું, હે મહારાજ, મારા પુત્રને જ્ઞાન આપો અને મને સૃષ્ટિ રચવાની શક્તિ આપો. મેં તેના વચને સાંભળી મારું પંચમુખનું સ્વરૂપ કર્યું અને તેની સમીપમાં આવી એક મુખમાંથી એક અક્ષરનો બોધ કર્યો. આવી રીતે મારા 5 અક્ષરને સાંભળી બ્રહ્માએ તરત સ્વીકારી લીધા અને તેનો વિધિ પ્રમાણે પ્રયોગ જાણી પોતાના પુત્રને આપ્યો અને તેના મંત્રનો અર્થ પણ સમજાયો. પછી તેના પુત્રો પોતાના પિતાના પાસેથી મંત્રના અર્થાત જાણી મૂંઝવાન નામના મેં મારા પર્વત પર ગયા અને મારું આરાધન કરવા લાગ્યા. તપ કરતા દેવતાઓના હજારો વર્ષ ચાલ્યા ગયા અને તેઓએ પણ વાયુઓનો ભક્ષ કરતા અને જનનો ત્યાગ કર્યો. તેના આવા ઉગ્ર તપને જોઈ મને ઘણો સંતોષ થયો. તેથી મેં તેમને સૃષ્ટિ રચવા માટે મંત્રના રુચિ, છંદ, દેવતા, બીજ, શક્તિ, ષડજ્ઞાસ, દિગ્બંધન વગેરે સમગ્ર બતાવ્યા. એટલે તેને મંત્રના તેઓએ પોતાનું તપ વધાર્યું અને સૃષ્ટિ ઉત્પન્ન કરી. આવો ચમત્કાર મારી પંચાક્ષરી વિદ્યાનો છે. હવે તેના સ્વરૂપનું વર્ણન કરું છું, જેથી જ્ઞાન જન પણ અગ્નજન પણ તેનું ધ્યાન કરી શકે. આ વિદ્યા મારા મુખ કમરમાંથી ઉત્પન્ન થયેલ છે અને તેનું સ્વરૂપ પ્રકાશિત સુવર્ણ જેવું છે તથા કુચ ભાગ ઘણા ઉત્પન્ન છે. 4 ભુજા, નેત્ર અને તેના મસ્તક ઉપર 12 ચંદ્ર રહેલ છે. હાથમાં કમરને ધારણ કરેલું છે અને ભક્તને અભયદાન આપનારું છે. સર્વ લક્ષણથી સંપન્ન છે તથા કંઠ આભૂષણથી અત્યંત પ્રકાશિત છે.
ધોળા કમર ઉપર બેઠી છે અને કેસ ઘણા કાળા અને જરા વક્ર છે. આ વિદ્યાના 5 અક્ષર છે. તેમાં પ્રથમ અક્ષર પીળો, બીજો કાળો, ત્રીજો ગુસરો અને ચોથો સુવર્ણનો જેવો અને પાંચમો રાતો છે. આ અક્ષરને છૂટા છૂટા લખી ઉપર નાદ બિંદુ કરવો, બિંદુને અર્ધચંદ્ર જેવું કરવું અને નાદને દીવાની શિખા જેવો કરવો, અંતે જેના બીજ વગેરે પણ લખવા. આ મંત્ર ઋષિના વામદેવ અને છંદ પંક્તિ નામથી પ્રસિદ્ધ છે. આ મંત્રનો દેવતાઓ હું શિવ નામથી પ્રસિદ્ધ છું. તે આ મંત્રમાં 5 અક્ષર છે. તેમાં પ્રત્યેક અક્ષરના દેવતામાં ગૌતમ, અત્રિ, વિશ્વામિત્ર, અંગિરા અને ભારદ્વાજ વગેરે કહેવાય અને તે અક્ષરોના છંદ ગાયત્રી, અનુપુષ્ટ, ત્રિપુષ્ટ, બૃહતિ અને વિરાટ નામના છે. તથા ઇન્દ્ર, બ્રહ્મા, હરિ, રુદ્ર અને કાર્તિક સ્વામી પણ અધિષ્ઠા તેઓ ગણાય છે. તેમાંથી માંડી યશ સુધી જે અક્ષર છે તેનું નામ ભારા 5 મુખમાં છે અને તેનું કર્મ પણ મુખ તે ગણાય છે. પ્રથમ વર્ણ તથા બીજો અને ચોથો અક્ષર ઉદાત છે અને પાંચમો સ્વરહિત છે અને બીજો અનુદાત છે. આ સગળું રૂપ તમને કહી બતાવ્યું, જેમાં મૂળ વિદ્યા તથા સૂત્ર અને પંચાક્ષરનું રૂપ આવ્યું. તેના સ્મરણથી મનુષ્ય સુખ પામે. તેમાં નકાર મસ્તક, મકાર શિખાર કવચ અને વકાર નેત્ર અને યકાર અસ્ત્ર કહેવાય. તેમાં સ્વાહા, વષદ, હું વષદ અને ફટ એ વર્ણ મંત્રમાં આવે છે. મારો મંત્ર તે જ મારો મંત્ર માનવું, તેમાં જરા પણ ભેદ જાણવો નહીં. અને આ મંત્રનો 5મો વર્ણ છે તેનું એકા સ્વરથી ઉચ્ચારણ થાય છે. ઉપલા મંત્રથી આપણે જો સેવા કરે અથવા તો હોમ કરે તો સુખ પામે. કોઈ પણ બુદ્ધિ, શ્રદ્ધા અને કાલ શક્તિ અને પોતાની પ્રીતિ પ્રમાણે જો કોઈ વસ્તુથી મારી સેવા કરે તો તેને હું મુક્તિ આપું છું. શંકર કહે, હે પાર્વતી, મારો ભક્ત હોય તેના માટે પણ કંઈ કર્મ કરવાનો નિયમ નથી, એમ મેં મારા શાસ્ત્રમાં નિશ્ચય કર્યો છે. હવે તમને મંત્ર કેમ ગ્રહણ કરવો તે વિશે વિધિ પ્રમાણે કહી બતાવું છું, તે સાંભળો. કારણ કે વિધિ વગર જો કર્મનું કરાયું હોય તો નિષ્ફળ જાય છે. મારી આજ્ઞાથી શ્રદ્ધા વડે દક્ષિણા આપી જો કોઈ કર્મ કરે તો મોટું ફળ આપે છે. પ્રથમ કર્મ કરનાર માણસે પોતાના આચાર્ય પાસે જવું. તે આચાર્ય નિરંતર ઈશ્વરનું ધ્યાન કરતો હોય, સ્વભાવે શાંત હોય અને ઉદાર મનનો હોય, તેને આચાર્ય કહેવું. તેવા આચાર્યની મનથી, તનથી અને વાણીથી સેવા કરવી. તે હાથી, ઘોડા, સુવર્ણ, રત્ન અને ભૂમિ વગેરે પોતાની શક્તિ પ્રમાણે આપવા. લોભ કરવો નહીં. આ બધી વસ્તુ યથાશક્તિ આપીને પછી પોતે પોતાના આત્માનું સકુટુંબ દાન કરવું. આમ આચાર્યનું સેવન કરી તેની પાસે મંત્ર ગ્રહણ કરવો. ગુરુએ પોતાના શિષ્યનો શાંત હોય એવા સેવા કરવા વાળો હોય, ક્રોધાદી રહિત હોય અને એવાને કરવો. તેને મંત્ર આપતી વખતે પ્રથમ નવડાવવો, પછી ઘીના ઘરે ધરેલા ઘડાથી અને પછી જળના ઘડાથી નવડાવવો. સ્નાન કર્યા પછી તે શુદ્ધ થયા પછી એટલે કે સ્વચિત્ત વાંચન કરવું અને બ્રાહ્મણોને દક્ષિણા આપી અને શિષ્યને લલાટમાં તિલક કરી વસ્ત્ર અલંકાર વગેરે પહેરાવીને કોઈ તીર્થ અથવા સમુદ્ર કિનારાના ઉપર અથવા નદી, ગોંદળ અને દેવાલયમાં જાઓ અને તેમાં જો સગવડ ન હોય તો પછી પોતાના ઘરમાં ગૌમૂત્ર અને છાણ પાણી છાંટીને ભૂમિને પવિત્ર કરી ગેરુ વગેરેના માંડાલ કરવો. સારો દિવસ, સારું મુહૂર્ત જોઈ ત્યાં બેસવું અને મારા મંત્રને સ્વીકારવો. તે સાંભળીને યથાર્થ રીતે ઉદાત અને અનુદત અને સ્વરીતના કર્મ પ્રમાણે ઉચ્ચારણ કરવું. આ મંત્ર શિષ્યને આપી ગુરુએ આશીર્વાદ ભણવું અને કહેવું કે તારું કલ્યાણ થાવ અને પછી પોતાના શિષ્યને ઉપદેશ આપવો. પછી આ મંત્ર 4 લાખ જપે અને રાત્રિ ભોજન કરે તથા ભૂમિ ઉપર શયન કરે. તેનું નામ પર પુરુષર્વણ સહિત મંત્રનું સાધન કર્યું કહેવાય. જેમાં પુરુષાર્થ મંત્રને પ્રમાણે ભણે તો તે મંત્ર તરત જ ફળ આપે છે. જપ કરનારને પ્રથમ નહાવું, પછી તે એક વસ્ત્ર પહેરવું અને એક નભે નાખવું અને પછી પવિત્ર જગાએ એક આસન બિછાવી ત્યાં બેસવું અને પ્રાણાયામની અંતઃકરણને શુદ્ધ કરી તારું અને મારું ધ્યાન કરવું. પછી પોતાના ગુરુનું ધ્યાન કરવું. પછી દેવતાના અંગમાં 6 અનંગ્યાસ કરી પોતાના અનંગ્યાસ કરવા. પ્રાણ અને અપમાન વાયુને રોકી વિદ્યાસ્થાન માયાનું રૂપ, પોતાનું રૂપ, ઋષિ, છંદ, દેવતા, અધિદેવતા, બીજ, શક્તિ અને મંત્ર જેટલી સૂત્ર વસ્તુનું સ્મરણ કરી પંચાક્ષરી મંત્રનો જપ કરવો. તેમાં માનસ જાપે ઉત્તમ કહેલો છે, ઉપાસુ જાપને મધ્ય કહેલો છે અને વાચક જાપ કનિષ્ઠ કહેવાય છે. જે જપમાં દેવ રુદ્ર હોય તે જપ શ્રેષ્ઠ જપ કહેવાય છે. જે જપના અધિષ્ઠા વિષ્ણુદેવ હોય તે મધ્યમ અને બ્રહ્માના અધિષ્ઠા હોય તેને કનિષ્ઠ કહેવાય છે. હવે તમને વાચક વગેરે જપના લક્ષણ કહી બતાવું છું. જેમ ઉદાત અને સ્વરથી મંત્રથી ઉચ્ચાર કરવામાં આવતું હોય તેને વાચિક જપ કહેવાય છે. માત્ર જીવહાત જેમાં હાલતી હોય તે હળવે ઉચ્ચારણ કરતું હોય તેને ઉપાસુ જપ કહે છે. અને મનમાં અને પદે પદે અક્ષરે જે મંત્રનું ચિંતન કરતું હોય તે માનસ જપ કહે છે. મનમાં પદે પદે અક્ષરે જે મંત્ર ચિંતન કરતું હોય તે માનસ જપ કહે. વાચિક જપ કરતા ઉપાસો 100 ગણો અને તેનાથી 1000 ગણો માનસ જપ
ઉત્તમ કહેવાય છે અને તેના કરતાં પણ સગર્ભ જપ 1000 દરજ્જો શ્રેષ્ઠ મનાય છે. જે જપમાં આદિ તથા અંતમાં પ્રાણાયામ આવતો હોય તેને સગર્ભ જપ કહે છે. 40 વાર પ્રાણાયામ કરીને સાધકે મંત્ર જપવો, 5 વાર અથવા તો 1 વાર પ્રાણાયામ કરીને મંત્ર કરવો સગર્ભ જપ કરતાં પણ ધ્યાન સહિત જપ કરવો શ્રેષ્ઠ છે. ઉપર કહેલા 5 જપમાંથી હર એક જપ મનુષ્ય કરવો. હવે જપની સંખ્યાનું ફળ કહું છું. આંગળીથી જપની સંખ્યા જો રાખે તો તેને મધ્યમ ફળ આપે છે અને તે કરતાં આંગળીના વેઢા ગણીને જો કોઈ સંખ્યા રાખે તો તેના 8મું ગણું છે. આ કાચના પારાથી જો જપની સંખ્યા રાખે તો 10 ગણું, શંખના પારાથી જો ગણતરી રાખે તો 100 ગણું અને પરવાળાથી મારાથી ગણતરી રાખે તો 1000 ગણું, પ્રતિકના મારાથી 10 ગણું, 10,000 ગણું, મોતીની મારાથી લાખ ગણું, કમર કાકડીના ફળથી સંખ્યા રાખી હોય તો 10 લાખ ગણું અને સુવર્ણના પારાનો કરોડ ગણું ફળ આપે છે. રુદ્રાક્ષ અને દર્ભથી ગ્રંથિથી જો ગણતરી રાખી હોય તો તેનું અનંત ગણું ફળ મળે છે. 30 પારાની મારાથી જો જપ કર્યો હોય તો ધનની પ્રાપ્તિ થાય છે અને 27 મારાને મનુષ્ય પુષ્ટિ આપે છે. 25 મારાની મારા મુક્તિ આપે છે અને 15 મારાની મારા મરણમાં કર્મમાં શ્રેષ્ઠ ગણાય છે. અંગૂઠો મોક્ષ આપનાર છે અને તેની પાસેની આંગળી શત્રુનો નાશ કરે છે. મધ્યમ આંગળી ધન આપે છે અને તેના પછીની અનામિકા મનુષ્યને શાંતિ આપે છે અને કનિષ્ઠ આંગળી સુખ આપે છે. જ્યારે જપ કરવો હોય ત્યારે બીજી આંગળીઓને સાથે લઈ અંગુષ્ઠ જપ કરવો. જો જપ કરનારનો અંગુષ્ઠ વર્જિત જપ કરે તો તેની આંગળીઓની સાથે લઈ અંગુષ્ઠ જપ કરવો. જો જપ કરનારનો અંગુષ્ઠ વર્જિત કરતો હોય તો તેની ક્રિયા વિફળ થાય છે. માટે જપ માત્ર અંગુષ્ઠ વડે બીજી આંગળીઓની સહાયથી કરવો. ઘરમાં જપ સામાન્ય રહેલો છે તેનાથી 100 ગણો ઉત્તમ. ગોદડામાં જપ કરેલો છે તેમ કરતાં પણ દેવ મંદિર અથવા પવિત્ર ઉદ્યાનમાં શ્રેષ્ઠ ગણાય છે. પવિત્ર પર્વત ઉપર જઈને જપ કરવો તે 10,000 ગણું પુણ્ય આપે છે અને તેના કરતાં પણ નદીમાં વધારે ફળ આપે છે. તેથી પણ દેવ રૂપમાં મારી સમીપ જપ કરવો જેવું કે એકે પુણ્ય નથી. જે કોઈ પણ તપ કર્યું તે સૂર્ય, અગ્નિ અને ગુરુ, ચંદ્ર, દીપ, જલ, બ્રાહ્મણ અને ગાય પાસે કરે તો તે વખણાય છે. તેમાં પણ જો પૂર્વમુખે બેસી જાય તપ અથવા તો જપ અથવા તપ કરે તો મનુષ્ય માત્ર તેને વશ થાય. દક્ષિણ તરફ મુખ કરી બેસે તો મારણ કી આ સિદ્ધિ થાય અને પશ્ચિમ દિશા તરફ દાન આપનારી છે. ઉત્તર દિશામાં શાંતિ આપે છે. સૂર્ય, અગ્નિ, બ્રાહ્મણ અને દેવ, ગુરુ અને બીજા મહાત્માની સન્મુખ બેસીને જપ કરવો નહીં. માટે પાઘડી બાંધીને જપ કરવો નહીં. છૂટી ચોટલી, નગ્ન અને ગળામાં ગળપટ્ટો બાંધીને જપ કરવો નહીં. વળી જપ વખતે મદ, કોદ, સુધા, બગાસું અને નીચના દર્શન એટલું વસ્તુ ત્યાગ કરવી. અપાન વાયુ કરવો નહીં. કદી તે બને નહીં તો મારું અને તારું સ્મરણ કરી જલનું આચમન લેવું. તારાના અથવા તો સૂર્યના દર્શન કરવા અથવા તો પ્રાણાયામ વગેરે ત્યારે શુદ્ધ થાય છે. વગર આસને સૂઈને ચાલતા શેરીમાં, અપવિત્ર જગામાં અને અંધારે જપ કરવો નહીં. કુકડાની પેઠે બેસીને અથવા તો પહોળા પગ કરીને જપ કરતા વખતે બેસવું નહીં. યાત્રામાં હોય ત્યારે અથવા તો કોઈ ચિંતામાં હોય તો પણ તે પોતાની શક્તિ પ્રમાણે મારા મંત્રનો જપ કરવો. ટૂંકમાં કહેવાનું કે મારો ભક્ત મારું ધ્યાન શુદ્ધ અંતઃકરણથી જો કરે તો તેને અવશ્ય સુખ આપે છે. માણસનો આચાર એ ઉત્તમ ધર્મ, ઉત્તમ નાણું, પરમ વિદ્યા કહેલ છે. જે માણસ આચાર વગરનો હોય તેની આ લોકમાં નિંદા થાય છે અને છેવટે નરકમાં પડે છે. માટે ધર્મશાસ્ત્રમાં જેને આચાર કહ્યો હોય તે પ્રમાણે તેને આચરણ કરવું. તેનું નામ સદાચાર કહેવાય. સારા માણસે આચરેલ માર્ગ અને તેનું આચરણ એ સદાચાર છે. જ્યારે આસ્થા બેસે ત્યારે તેને તે જ બની શકે, તે વગર બને નહીં. માણસ જો આસ્તિક હોય તો તે દુરાચારી હોય તો પણ તે કોઈ દિવસ દુઃખ પામતો નથી. અને આસ્તિક થવું જેની બુદ્ધિ આસ્તિક હોય છે તેના મનમાં એવો વિચાર આવે છે કે જેમ આ લોકમાં સુખ પામે તેમ પરલોકમાં પણ સુખ, દુઃખ, ભય રહેલા છે. એ પ્રિય, તને એક બીજી વાત કહું છું. પાપીમાં પાપી અને ચંડલમાં ચંડલ હોય તો પણ જો મારા પંચાક્ષરનું સ્મરણ કરે તો તેનો અવશ્ય ઉદ્ધાર થાય છે. ચાલતા, બેસતા, ઉઠતા, પવિત્ર અને અપવિત્ર કોઈ પણ મંત્રનું ઉચ્ચાર સ્મરણ કરે તો તે અવશ્ય મોક્ષ થાય છે. તેમજ મર્યાદાનો ભંગ કરનાર મૂર્ખ અને ચંડાલને પણ આ મંત્ર ફળદાતા થાય છે. આ મંત્ર જપમાં તિથિ તથા વાર તથા નક્ષત્ર જોવાની જરૂર નથી, કારણ કે તે સ્વતઃ સિદ્ધ છે. વળી મારો ભક્ત તે પણ સ્વતંત્ર જાણો. ગુરુ પાસેથી જો મંત્ર ગ્રહણ થાય તો તેને સિદ્ધિ મંત્ર જાણવો. વળી તે પોતાની મેળે ભણવું. હે દેવી, મારી ઉપર તથા ગુરુ ઉપર તેથી રાખનારને આ મંત્ર અવશ્ય ફરે છે. માટે સર્વ મંત્રનો ત્યાગ કરીને આ પંચાક્ષર મંત્રનો આશ્રય કરવો. આ મંત્ર જેવો એકે ઉત્તમ મંત્ર નથી. આ મંત્ર જો સિદ્ધ થાય તો તેને અનંત ફળને આપે છે. હે દેવી, જેમ દેવતાઓમાં હું કોઈને મારતો નથી તો અને જો મરું તો પછી અન્ય વસ્તુઓનું કામ રહેતું નથી, તેમજ મારા મંત્રનો મહિમા જાણવો. આ મંત્રમાં કશી જાત દોષ છે જ નહીં.
હલકા કામ કરવામાં હોય તો આ મંત્રનો ઉપયોગ કરવો નહીં, કારણ કે તેથી મારો અપરાધ કર્યો હોય એમ કહેવાય. આવી રીતે શંકરે પાર્વતીને પોતાના મંત્રનો ઉપદેશ કરી બતાવ્યો. તેને કોઈ પણ ભક્તિ સહિત જો સાંભળવા અથવા ગાય તો સર્વ પાપમાંથી મુક્ત થઈ સુખને પામે છે. ઇતિ શ્રી શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાગેમાં ગુજર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. શ્રી કૃષ્ણ કહે, મહારાજ, આપે મંત્રનું મહાત્મ્ય કહ્યું તે સાંભળ્યું. હવે તેના પ્રયોગના વિધિનો ધર્મ પ્રમાણે તમે મને કહી બતાવો. એમ શિવ શંકરનો વિધિ પણ મને કહી બતાવો. તમે પહેલા કહ્યો છે, પરંતુ તેના માત્ર સૂચના રૂપે જ કહી છે. ઉપમન્યુ કહે, હે કૃષ્ણ, જેવી રીતે શંકર મને શિવ સંસ્કાર કહેલ છે તેવી રીતે હું તમને કહી બતાવું છું, તે સાંભળો. પૂજાદીમાં કામ લાગવા માટે જે સારી રીતે અધિકાર અપાયું હોય તેનું નામ સંસ્કાર કહેવાય. આ સંસ્કાર માણસના પાપને નાશ કરે છે અને પવિત્ર કરે છે. કેટલાક સંસ્કારને દીક્ષા કહે છે. શિવ માર્ગમાં સંભાવી, શક્તિ અને માત્રી એવી 3 જાતની દીક્ષા આપે છે. ગુરુના દર્શન કરવાથી અથવા તો તેનાથી સાથે વાત કરવાથી, તેનો સ્પર્શ કરવાથી જીવને તરત સંજ્ઞા થાય અને તેની માયાનો ભય કરે તે દીક્ષા સાંભવી કહેવાય. પછી તે તીવ્ર અને તીવ્રતરા આવા 2 પ્રકારની છે. તેમાં તીવ્રતરા નો અર્થ એવો થાય છે કે મનુષ્ય પોતાના દેહનું ભાન રહે નહીં અને વસ્તુમાંથી તે વિરુદ્ધ થાય. તીવ્ર એટલે મનુષ્ય પાપમાંથી મુક્ત થાય. શાક્તિ એટલે કે શિષ્યના દેહમાં જ્ઞાન પોતે પ્રવેશ કરીને તેને યોગ માર્ગ બનાવે છે અને જેમાં કુડાદી આવે અને મંત્ર વગેરે આવે તે દીક્ષા માત્ર સંબંધ કહેવાય. આ ક્રિયા ગુરુએ હળવે કરવી અને શિષ્યને તેનો ઉપદેશ આપવો. પરંતુ સર્વ દીક્ષામાં જેનું સામર્થ્ય હોય તે પ્રમાણે તેને આપવી એવો શૈવ ધર્મ માર્ગ છે. જ્યાં પૂરું સામર્થ્ય હોય નહીં ત્યાં આચાર્ય શુદ્ધિ સિદ્ધિ અને મુક્તિ પણ ન હોય. માટે આચાર્યએ પોતાના શિષ્યને શુદ્ધ કરવો અને જેનો વિચાર ન કરે અને શિષ્યને એકદમ ઉપદેશ અથવા દીક્ષા આપે તેનો અર્થ અનર્થ થાય છે. અત્યંત આનંદમાં આવી જવું અને તેથી પોતાનું સ્વરૂપ ઓળખવું. શરીરમાં પરસેવો આવે, રૂવાડા ઊભા થાય અને નેત્રમાંથી અશ્રુ પડવા માટે આવા ચિહ્નો તેનું નામ સામર્થ્ય કહેવાય. તે શિષ્ય ગુરુમાં જોઈતી તેની પરીક્ષા કરવી અને ગુરુએ શિષ્યની પરીક્ષા કરવી. શિષ્ય ઉપર કરેલા ગુણ ગુરુમાં હોય તે જોઈ પોતાની પરીક્ષા કરવી અથવા ગુરુએ શિષ્યને જોઈ પોતાની પરીક્ષા કરવી. તો પણ શિષ્ય પોતાના ગુરુની મોટાઈ રાખવી અને તેની પાસે વિનમ્રથી વર્તવું. કારણ ગુરુ શિવનું સ્વરૂપ છે અને શિવનું ગુરુ સ્વરૂપ છે. એમ બંને પરસ્પર રહેલા છે. તેમ શિવ વિદ્યારૂપ છે અને ગુરુ રૂપ છે. માટે ત્રણેયના પૂજનથી સરખું ફળ મળે છે. ગુરુ મંત્ર પણ છે, મંત્રમય છે, કારણ કે ગુરુનું માન આપવું તથા તેની પૂજા કરવી એ છે. જો જ્ઞાન મેળવવાથી ઈચ્છા અને શિષ્ય થાય તો પણ તેને અવશ્ય પોતાના ગુરુની આજ્ઞા પાળવી. જોતા, બેસતા, સૂતા, ખાતા અને કંઈ પણ કામ કરતા ગુરુની આજ્ઞાનો ભંગ કરવો નહીં અને તેને ઘર અથવા તેની સમક્ષ ઈચ્છા પ્રમાણે બેસવું નહીં. કારણ કે ગુરુ છે તે દેવરૂપ છે અને તેના સંબંધથી તેનું ઘર પણ ન ગણાતા મંદિર રૂપ જાણવું. જેમ પાપી માણસના સંબંધથી મનુષ્ય પણ પાપી થાય છે, તેમ આચાર્યના સંબંધથી પણ મનુષ્યવાન થાય છે. તે તેનો સિદ્ધ છે. જેમ અગ્નિમાં નાખેલું સોનું શુદ્ધ થાય તેમ આચાર્યથી પોતાના પાપો દૂર થાય. ઘીનો ઘડો જેમ અગ્નિ પાસે હોય તે ઓગરે, તેમજ આચાર્યની પાસે રહેવાથી પણ મનુષ્યનું મન પીગળ્યા વગર રહે નહીં. જેમ બળતો અગ્નિ કાષ્ઠના સમૂહને બાળી નાખે તેમજ સંતોષી આચાર્યના સંગથી શિષ્યના પાપ પણ બળી જાય. મન, વાણી અને કયાથી ગુરુને કોપાવવા નહીં, કારણ તેનો ક્રોધ આપણા આવરદા લક્ષ્મી અને સુખનો નાશ કરે છે. જે ગુરુથી વિરુદ્ધ આચરણ કરે અથવા તેને કોપાવે તેના યમ, નિયમ અને યજ્ઞનો ભંગ થાય. માટે માણસને જો પોતાનું કલ્યાણ કરવાની ઈચ્છા હોય તો તેને ગુરુ પાસે સદાચરણથી વર્તવું. ગુરુની શાંતિના વખાણ જ્યારે શિષ્ય કરવા માંડે ત્યારે 100 ગણી શક્તિવાળો શિષ્ય થાય. તેના ગુણવાના વખાણ કરે ત્યારે તે 100 ગણો ગુણવાન થાય. ગુરુએ આજ્ઞા કરી કે ન કરી હોય તો પણ તેનું હિત નિરંતર કર્યા કરવું, તેની સમક્ષ અને તેની પાછળ પણ કરવું. આવા ગુણ સંપન્ન શિષ્ય શિવ ધર્મને ઉચિત ગણાય છે. તેમ ગુરુ પણ શિવશાસ્ત્ર જાણતો હોય, તેની ભક્તિમાં લીન હોય અને તત્વવેતા હોય તેને ગુરુ કરવો, બીજાને કરવો નહીં. જેમ પરમાનંદનો અનુભવ મળે તેમ અને જેમાંથી ખરી વસ્તુ જણાય તેને તત્વ ગણવું. જેમ એક પથ્થર બીજા પથ્થરને ન તારતા ઉલટો પાણીમાં ડુબાડી દે છે, તેમજ જે મૂર્ખ એક નામનો આચાર્ય પણ શિષ્યને ઉલટો સંસારમાં ડુબાડે છે. પરંતુ જેવો ઈશ્વર તત્વ જાણે છે અને એક જ્ઞાનવાન છે તેઓ સંસારમાં તરેલા છે એમ માનવું. પણ જે માણસને તત્વની ખબર નથી તેમાં જ્ઞાન, આત્માનો બોધ પણ ક્યાંથી જણાય?
જ્યારે આત્મા જ્ઞાનથી રહિત હોય અને તેને પશુ સરખો જાણવો અને તે આચાર્ય થઈ બીજા પશુઓને પહેરે તો તેને એકબીજા સાથે અઠડાઈને સંસારમાં અઠડાય છે. માટે તત્વવેતા જ મોક્ષ પામે આપે છે. ખરા લક્ષણવાળો હોય, શાસ્ત્ર જાણતો હોય તો પણ જો તત્વથી અજાણ્યો હોય તો તેને કશું ફળ નથી મળતું. જે માણસની બુદ્ધિ અનુભવપૂર્વક ઈશ્વરમાં લીન હોય તેના દર્શનથી આપણને પણ આનંદ આવે માટે ઉપર કહ્યા એવા વિધાન ગુરુની પાસે જઈને શિષ્ય અવશ્ય તેની સેવા પૂજામાં તત્પર થવું, પણ નહીં તો તેને અવશ્ય મોક્ષ મળતા નરક મળે છે. સારા શિષ્ય પોતાના ગુરુની સેવા મોક્ષ પ્રયાત કરવી, કારણ કે તેમાં સુખ મળે છે અને સંસારના કષ્ટો સેવા પડતા નથી. એક ગુરુની એવી સેવા કરી આનંદ મળે નહીં તો પછી બીજા ગુરુની સેવા કર્યા વિત્યા પછી કરવી. બીજા ગુરુની સેવા જય પુણ્ય પણ પૂર્વ ગુરુનો તિરસ્કાર ન કરવો અને પોતાના જ્ઞાન આપનાર તેને પણ નમન કરવું. તેમાં પ્રથમ વેદ ભણેલા બ્રાહ્મણ આગળ જઈ ગુરુ કહેવાય. વળી શાંત, વિદ્વાન અને સંતોષ હોય તેવા ગુરુ જ કરવા અને પોતાના વાણીથી મન અને કર્મથી સુખી કરવા. જ્યારે ગુરુ પસંદ થાય અને તે સર્વ પસંદ થાય અને તેને ધન, ક્ષેત્ર, વસ્તુઓ અને અનેક આપવી પછી રાજી કરવા. ગુરુને પોતાના ભાઈ, પિતા, માતા, બંધુ જાણવા અને જ્યારે તેની પાસેથી દીક્ષા ગ્રહણ કરવી હોય ત્યારે તેને સર્વ વસ્તુ અર્પણ કરવી અને પોતાના આત્માને પણ અર્પણ કર્યા પછી તેને પણ આધીન રહેવું. પછી જ્યારે આત્મા શિવને અર્પણ કરે ત્યારે તે પરમાત્મા સ્વરૂપને ઓળખે છે. જ્યારે પરમાત્મા સાક્ષાત્કાર થાય ત્યારે માણસને અધિવાદીમાં સંબંધ રહેતો નથી. ગુરુએ પોતાના શિષ્યોને પરીક્ષા કરવી હોય તો 1 વર્ષ બ્રાહ્મ, 2 વર્ષ ક્ષત્રિય, 3 વર્ષ શુદ્ર સુધી વૈશ્યને તપાસવો અને 4 વર્ષે શુદ્રના સ્વભાવની ખબર પડે છે. તેમાં કોઈ પણ માણસ પ્રાણ વગેરેનું દાન આપે તો તેને એવો નીકળે તો તેને ઊંચી પદવી આપી અને તેથી ઉલટો ચાલનાર ઉત્તમ વર્ણનો હોય તો તેને હલકી જગ્યા આપવી. શિષ્યોને મારે, તેનો તિરસ્કાર કરે અને હલકા વાક્યોથી વારંવાર ટોકે તો તે પણ તેના મનમાં વિકાર આવે નહીં તો ઉત્તમ શિષ્ય સમજો. શિવની દીક્ષા પણ તેને જ આપવી. દયાળુ, ઉત્સાહવાળો, માન રહિત, બુદ્ધિમાન, સ્પર્ધા વગરનો, પ્રિય બોલનાર, સરળ, કોમળ, વિનયવાળો તથા આચરણ પામનાર હોય તેને શિવનો ખરો ભક્ત જાણવો અને તેવા ભક્તજનને કાયા, વાણી અને મનથી સાધવા એમ શાસ્ત્રમાં કહ્યું છે. આ શિવ દીક્ષામાં સ્ત્રીને પત્નીને આજ્ઞા વગર અધિકાર નથી. જો તેનું ઘણી આજ્ઞા કરે તો તેને દીક્ષામાં દાખલ કરવી. જે સ્ત્રી વિધવા હોય તેના પુત્રાદિની રજાથી તે દીક્ષામાં દાખલ કરવી અને કન્યાને પણ દાખલ કરવી હોય તો તેના બાપની અનુમતિથી દાખલ કરવી. જે શુદ્ર તથા ચાંડા જાતિને સંસ્કારનો અધિકાર નથી તેના માટે તેઓ શિવચરણનું પાન કરી પોતાના પાપનો નાશ કરવો. તેમાં પણ તેઓને જો સ્વભાવથી ઈશ્વરમાં ભાવ હોય તો તેના પાપનો નાશ થાય છે. પરંતુ જે અનુલોમ જાતિના હોય તેને અવશ્ય સંસ્કાર કરવો, પરંતુ તેની માતા તરફ નજર કરવી નહીં ઝુકરવો. જો મા બાપે પોતાની કન્યાને શિવ ધર્મમાં દાખલ કરી હોય તો તે શિવ ધર્મ પાળનારા કુળમાં જ પરણાવી, પણ તે વિમુખને પરણાવી નહીં. કદી કોઈને તેમ બને તો તે કન્યાને પતિને બોધ આપવો અને તેના સમજવામાં ન આવે તો પછી તેનો ત્યાગ કરી શિવ આરાધનામાં લાગવું. આમાં જો કે પતિ આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય દોષ માત્ર થઈ પણ શિવ ધર્મ એક પવિત્ર અને મહાન ધર્મ છે. તેને લીધે વ્રત પાળનારને દોષ લાગતા નથી. પહેલા આવી જ રીતે અત્રિ ઋષિને ત્યાજી ધર્મ સંકટમાં આવી પડેલા તેમના પત્નીએ શિવનું સેવન કર્યું હતું અને તેથી તે કૃત્યમાં સરળ થયા. તેમજ નારાયણનું સેવન કરી દ્રૌપદીએ ઉત્તમ વર્ણનો લાભ લીધો. પરાધીન રહેવાથી તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું અને તેનાથી દોષ તથા ધર્મમાં ગણાતો નથી, કારણ કે આ ધર્મ ઘણો ઉત્તમ જ છે. આવી રીતે આવા સંસ્કાર ગુરુને આધીન બતાવ્યો તેવો અધિકારી તે પ્રમાણે તે સંસ્કારનો પણ ઉપયોગમાં ચાલે છે. જે માણસને ગુરુની સાથે સાથે બોલવા, ચાલવા અને બેસવા, ઉઠવાની પણ રજા મળેલી હોય તેને બીજી ક્રિયાનું કામ પડતું નથી. જે સંસ્કાર પોતાના અંતઃકરણથી બને છે તે એક ગુરુના અંતઃકરણમાં રહેલો છે, પરંતુ સઘળા તેનો લાભ લઈ શકતા નથી. હવે તમને કુંડ, મંડપ અને હોમ વગેરેનો સંસ્કાર કહી બતાવું છું. તેનો વિસ્તાર ઘણો જ મોટો છે, માટે ટૂંકમાં કહી બતાવીશ. ઇતિ શ્રી મહાપુરાણે વાયવ્ય સંહિતામાં ઉત્તર ભાગ્ય ગુજ્જર ભાષામાં અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઉપમન્યુ: હે કૃષ્ણ, આચાર્ય સારો દિવસ જોઈને પવિત્ર સ્થાનમાં સમયનો પ્રથમ સંસ્કાર કરવો. તેમાં પ્રથમ તો નાના પ્રકારના રસ અને સુગંધિત દ્રવ્યથી પૃથ્વીને શોધવી અને પછી શિલ્પશાસ્ત્ર પ્રમાણે એક મંડળ કરવું. મંડપમાં
મધ્ય ભાગમાં એક કુંડ કરવો અને 8 દિશામાં 8 કુંડ કરવા અથવા તો 4 દિશામાં કરવા. તેનો ક્રમ પૂર્વાધ દિશાથી જાણવો. આ સર્વ કુંડમાં એક પ્રધાન કુંડ કરવું અને ઈશાન ખૂણામાં કરવું અને પશ્ચિમ ભાગમાં કરવું. બીજી શોભામાં પણ આસપાસ કરવી, ધ્વજા વગેરે લટકાવવી. આ સગરું કરી મંડપમાં એક મનોહર મંડપ પૂરવું. તેમાં જો શક્તિવાન હોય તો તેને સુવર્ણ રત્ન વગેરેથી ઈશ્વરના વાહન આલેખવા અર્થાત જડવા, અને ગરીબ હોય તો તેને સિંદૂર, સામો અને બીજા રંગથી મંડળ પૂરવું. દોરવું અથવા રાતનું 1 હાથનું અથવા 2 હાથનું મંડળ કરવું. 1 હાથનું કમરું હોય તો તેમાં 8 આંગળ કણિકા કરવી અને તેના કેસરો તેનાથી ધર્મ અર્ધ ભાગ્ય જાણવા. 2 હાથનું જો કમર હોય તો તેને બમણી કણિકા અને કેસરો કરવા, અને બીજા કમરો હોય તો અષ્ટદળના કરવા. આ મંડળ ઈશાનના દિશામાં કરવું. તે 1 2 કે તેનો અર્થ એવી રીતે કરી ચોખા, ચાર, લય, તપ, પુષ્પ પાથરી તેમાં શણગારેલો કુંભ સ્થાપન કરવું. આ ઘડો સોનાનો, રૂપાનો, તાંબાનો અથવા મૃત્તિકાનો જાણવું. તેમાં ઘડામાં ગંધ, પુષ્પ, દુર્વા, અક્ષત અને દર્ભ વગેરે નાખવા. આ કરેલા કર્મમાં ઉત્તર દલમાં ઝાડી, શંખ, ચક્ર વગેરે પણ મૂકવા. જે કળશનું સ્થાપન કર્યું હોય તેમાં શુદ્ધ જળ ભરવું અને કંઠ ભાગમાં એક દોરો વીંટવો. પણ તે દોરો જ્યારે વીંટવાનું આચાર્ય કહે ત્યારે જ વીંટવો. આગળ ભાગમાં જે એક જળનું શરાવ શિવશાસ્ત્રમાં કહેલા અસ્ત્રરાજને અર્પણ કરવું. તેમાં ચંદન વગેરે પણ નાખવા. સ્થાપન કરી મહાપૂજાનો આરંભ કરવો. અથવા સમુદ્ર, નદી કે તળાવને કિનારે, પર્વત કે ગોદરે, હિમાલયમાં, શિવાલયમાં અથવા તો કોઈ મનોહર સ્થાનમાં જઈ પૂર્વે કહેલું કર્મ કરવું. અથવા તો મંડળ વગેરે કરવા નહીં. અથવા તો પૂર્વવત મંડળ કરી અગ્નિનું એક સ્થંડિલ કરવું. અને ગુરુએ શિવ મંદિરમાં જઈ સ્વસ્તિ વાંચન અથવા નિત્ય કર્મ કરી મંડળમાં શિવ મહાપૂજા કરવી. શિવ પછી શિવ નિમિત્તે થયેલા ઘડામાં શિવનું આહ્વાન કરવું અને પછી તેની પૂજા કરવી. પશ્ચિમ દિશા તરફ મુખ કરીને યજ્ઞના રક્ષક ઈશ્વરનું સ્મરણ કરવું અને દક્ષિણ દિશામાં ઈશના અસ્ત્રોનું પૂજન કર્યું અથવા સ્થાપન કરેલા કોળીઓના પણ પૂજન કરવું. પછી કુંભના મંત્રનું આહ્વાન કરી મંત્રોનો યાગ શરૂ કરવો. પછી આચાર્યએ શિવકુંડમાં હોમ કરવો અને પછી બીજા કુંડમાંથી હોમ કરવો. બીજાએ વેદની પારાયણ કરવી અને કેટલાક જપ અને મંગલ કર્મો કરવા. આ કર્મોમાં રુદ્રાય વડે જો હોમ કરવો તે હોમ ચતુર્થાસ અને અર્ધભાગે કરવો. મુખ્ય કુંડામાં આચાર્ય જ હોમે એમ થવું જોઈએ. ત્યાં નિત્ય ગીતા, વતિંત્ર વગેરે કરાવતા સ્વસ્તિ વાંચન કરાવવું અને પછી શંકરને પૂજન કરી આચાર્ય પોતાના શિષ્યના અનુગ્રહ માટે ઈશ્વર પદે નીચે પ્રમાણે પ્રાર્થના કરવી. હે દેવ, હે મહેશ, મારી ઉપર પ્રસન્ન થઈને મારા શિષ્યને સંસારમાંથી મુક્ત કરો. હું આ કર્મને મારા માટે કરું છું, માટે કૃપા કરો. એમ કહી શિષ્યને દક્ષિણ તરફ અથવા યજ્ઞ મંડપમાં પશ્ચિમ દ્વારા એક દર્ભનું આસન નાખીને તેના ઉપર બેસાડવો. શિષ્ય તેને ઉપર તે દિવસે ઉપવાસ કરવો. આખાનું ભક્ષણ કરવું તથા 1 વખત ભોજન કરવું. તે દિવસે નવરાશની વેળામાં પોતાની ક્રિયા કરીને શિષ્યએ શંકરનું ભોજન કરવું અને શાંત રહેવું. હવે ગુરુએ શિષ્યને દર્ભાસન ઉપર ઉત્તરમુખી બેસાડવું અને પોતાના મુખ તરફ ખડીને બેસવું. પછી શિષ્યને ઊંચા બાહુ કરાવી પોષણથી પાત્રને જેને જળ વડે પોષણ કરવું અને પછી પુષ્પથી જેને જળ વડે પોષણ કર્યું અને પુષ્પવૃષ્ટિ શિષ્ય ઉપર કરી તેને બંને આંખો વસ્ત્રથી વીંટાવી અને ત્યાંથી શિવ મંડળમાં જ્યાં ઘટનું સ્થાપન કર્યું હોય ત્યાં લઈ જવો અને 3 પ્રદક્ષિણા કરાવવી. પછી શિષ્યને સુવર્ણયુક્ત પુષ્પ આપી ઈશ્વરને અર્પણ કરવા અને પછી દંડવત પ્રણામ કરવાનું કહેવું. પછી પાછું જડી જેનું પોષણ કરી તેના નેત્રને બાંધેલું વસ્ત્ર છોડી. આ વસ્ત્ર નવીન હોવું જોઈએ. તમારા મંત્રનું આહ્વાન પણ ધારણ કરેલું હોવું જોઈએ. જ્યારે આંખેથી પાટા છોડી દે ત્યારે પાછા શિષ્યએ મંડળના દર્શન કરી તેને પ્રણામ કરવા અને પછી મંડળના દર્શનમાં ભાગ એક દર્ભાસન હોય તે ઉપર શિષ્યને બેસાડવો અને પોતે ડાબી બાજુ બેસી મહાદેવનું ધ્યાન કરી શિષ્યના મસ્તક ઉપર શિવે પોતાનો તેજોમય હસ્ત મૂકો તથા આખા શરીરમાં પણ તે હસ્તથી સ્પર્શ કરવો. આ સ્પર્શ થઈ રહ્યા પછી શિષ્ય ઊભા થઈને પોતાના ગુરુને પ્રણામ કરવા અને આચાર્યએ કુંડમાં અર્થ આહુતિ આપવી અને તેમાં એક દર્ભ રાખી શિષ્યનો સ્પર્શ કરી શિવને પ્રણામ કરી નાડી સંધાન એટલે કે એકતા કરવી. શિવશાસ્ત્રના કહ્યા પ્રમાણે પ્રાણને બહાર કાઢી શિષ્યના દેહમાં તેનો પ્રવેશ કરવો. મંત્રથી શિવને તૃપ્ત કરવા. મૂળ દેવતા અંક દેવતાને રાજી રાખવા માટે 10 આહુતિ તથા 3 આહુતિ આપી પછી પૂર્ણ કામ નામની 1 આહુતિ આપી પોતે પ્રાયશ્ચિત કરવું. આવી રીતે પુનઃ આચાર્ય 10 આહુતિ આપી પ્રણામ કરી રીતિપૂર્વ વૈશ્યને પણ સંસ્કાર કરી ક્ષત્રિયની જાતિને લાવવો. છેવટે તે વૈશ્યનો ઉદ્ધાર કરવો. તેમ કોઈ ક્ષત્રિય હોય તો તેને બ્રાહ્મણ તત્વમાં લાવી તેનો ઉદ્ધાર કરવો. આવી રીતે રુદ્રનું સાધન તમને કહ્યું. ગુરુએ પોતાના શિષ્યને પોષણ કરવું અને પોતાના અંતઃકરણમાં ચલાયમાન અગ્નિમાફક તેજસ્વી
એ જ શિવ તત્વનું સ્મરણ કરીને સૂક્ષ્મ નામની નાદીથી વાયુને બહાર કાઢી નાડી દ્વારા શિષ્યના હૃદયમાં ગુરુને પ્રવેશ કરવો. પછી ઘન શ્યામ ચૈતન્યનું ધ્યાન કરવું તે અચૈતન્ય સ્વતઃ સિદ્ધિ જ છે. પછી ગુરુને પાછું શુંગા નામની નાડીથી વાયુને ગ્રહણ કરી પૂર્વ અંતરંતમાં પ્રાણને અટકાવી પહેલાં જેમ રેચક પ્રાણ હેઠે ઉતરવાનો વિધિ આપ્યો હતો તે જ પ્રમાણે પ્રાણને હેઠે ઉતારવું. શિષ્યને સ્પર્શ કરી તેના અને પોતાના દેહમાં રહેલો આત્મા એક જ છે એમ મનમાં કરી જનોઈ આપી 3 આહુતિ તથા પ્રથમ અગ્નિ આપી. કર્મમાં કંઈ દોષ લાગ્યો હોય તો નિવારણ કરવા માટે 1 આહુતિ પાછળથી આપે. આ પદ્ધતિનું કામ પૂર્ણ થયા પછી ગુરુએ પોતાના શિષ્યને દેવની દક્ષિણના બાજુએ બેસાડવો અને પોતે પૂર્વ તરફ મુખ કરીને બેસવું. પછી શિષ્યના હાથમાં દર્ભ પુષ્પ વગેરે આપવા. પછી હાથમાં એક જળનો ઘોડો લઈ મંગળના પુસ્તક ભણી તે શિષ્યને અભિષેક કરવો. આ અભિષેક કરતી વખતે મનમાં શિવનું ધ્યાન કરવું. અભિષેક પૂર્ણ થઈ રહે પછી એટલે કે શિવ પોતાનું શરીર અંગુઠાથી લૂછી નાખવું અને ધોયેલા વસ્ત્ર પહેરી આચમન કરવું. પછી 2 હાથ જોડી યજ્ઞ મંડપમાં જવું. ત્યાં ગુરુએ દર્ભના આસન ઉપર બેસવું. તેમાં શિષ્યને પણ બેસાડવો. પછી મંડપમાં જે મંડપ પહેલું હોય તેમાં શિવની પૂજા કરી ગુરુએ ન્યાસ કરવો. ત્યાર પછી શિષ્યના ખભાનો સ્પર્શ કરી તેની પાસે શિવના 2 અક્ષર બોલવા. આ ક્રિયા થઈ રહે એટલે ગુરુએ માતૃકા પૂજન ન્યાસ ધ્યાન વગેરે કરવા. પછી શિવના આસનનું ધ્યાન કરી શિષ્યના મસ્તક ઉપર પોતાનો જમણો હાથ મૂકી પોતાના મનમાં શિવનું સ્મરણ કરી રહેવું. હે મહારાજ શંકર, હે પાર્વતી, પ્રાણવલ્લભ આમાં આપ પ્રવેશ કરો છો એટલે શિવનું સ્મરણ કરેલું કહેવાય. હે મહારાજ શંકર, પાર્વતી, પ્રાણવલ્લભ આપ આમાં પ્રવેશ કરો. આટલું કહી તેમ તેજોમય શિવનું ધ્યાન કરવું. આમ શિવ તથા ચૈતન્ય રૂપી પાર્વતીનું પૂજન કરી તેની આજ્ઞા લઈ શિષ્યના કાનમાં હરવેથી મંત્રનું દાન કરવું. શિષ્ય તે મંત્ર બરોબર સાંભળી અંતઃકરણમાં તેનું મનન કરી સ્પષ્ટ અક્ષરે ભણવો. પછી ગુરુએ તેને શક્તિનો મંત્ર આપવો. તે મંત્રનું શિષ્ય પણ મનમાં રટન કરવું. ગુરુએ તેને સ્વિત વાંચન કરી પુષ્પ પ્રમાણે તેને જે મંત્ર તથા ઈશ્વરના રૂપની ઓળખાણ પાડી હોય તે જ પ્રમાણે ઈશ્વરનું ભજન અથવા કરવા. શિષ્ય ગુરુ તથા અગ્નિ સન્મુખ ઊભીને પ્રતિજ્ઞા કરવી. આજથી હું પ્રતિજ્ઞાનો ભંગ કરું નહીં અને શંકરના પૂજન પછી ભોજન લઈશ. હંમેશા તે પ્રમાણે શિષ્ય વર્તવું અથવા શિવ ઉપર આસ્થા રાખવી. કારણ કે ભક્તિ વગર કોઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી. જ્યારે શિષ્ય ભક્તિથી દ્રઢ મનવાળો થાય અને સંસારના વિષયથી વિરક્ત થાય ત્યારે ગુરુએ તે ભસ્મ આપી એક શિવની મૂર્તિ આપી અને પૂજા હોમ જપ ધ્યાનમાં સાધનો સર્વ યથાસ્થિત બતાવી કર્મમાં નિપુણ કરવો. આચાર્યનો સર્વદેવ ઉપદેશ પ્રસાદની પેટે શિષ્યએ પોતાના મસ્તક ઉપર ચડાવી લેવો અને ઘરમાં અથવા મઠમાં તે પ્રમાણે કર્મ કરવા. આચાર્યએ શિષ્યને શિવ ધર્મનું આચરણ પણ બતાવો અને શિષ્ય ભક્તિથી જે ગુરુના વાક્યો હોય તે સગરાને માથે ચડાવી લેવા અને તેનો ઉપદેશ બીજાને આપવો હોય અથવા પોતે કંઈ શ્રવણ કરવું હોય તો ગુરુની રજા લઈને કરવું. આવી રીતે સમય નામનો સંસ્કાર મેં તમને કહી બતાવ્યો. આ સંસ્કાર શિવલોકમાં જવાનું મોટું સાધન છે એમ જાણવું. તેથી શિવ મહાપુરાણે વાયવ્ય સંહિતામાં ગુજ્જર ભાષામાં 4થો અધ્યાય સમાપ્ત. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. શ્રાવણ માસમાં શિવમય બનીએ, ભક્તિના એકાઉન્ટમાં ક્રેડિટ કરીએ. એ જ મહાઆશય સાથે આપણે શિવ મહાપુરાણ કથાનું વાંચન અને શ્રવણ કરી રહ્યા છીએ. તો આપ સર્વ શિવ ભક્તોને પોતાના મિત્રો, સગબંધીઓ, કુટુંબીજનો અને સ્નેહીજનો સાથે બપોરે 3 વાગ્યે ફરીથી શિવ કથાનું શ્રવણ કરવા માટે, શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવા માટે હું દિલોજાનથી તમને આમંત્રણ આપું છું. તો આપ સર્વ બપોરે 3 વાગે ફરીથી આ કથામાં જોડાશો એવી મારી આપને વિનંતી છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.